कलिकालाय नले दग्धान् जीवान् स्त्रातुं समुद्यतः राजचन्द्रै सुधा सिन्धुर्नमस्तस्मै स्मराम्यहम्। कालात् गच्छन्ति भूतानि कालात् वृद्धिं प्रयान्ति च काले चास्तं निगच्छन्ति कालो मूर्तिरमूर्तिमान्। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। सत्श्रुतने नमस्कार, અસીમ ઉપકારી આત્માને નમસ્કાર, તારક ત્રિપુટીને નમસ્કાર, મહાવિત્રોને નમસ્કાર, મહાવિત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષુઓને નમસ્કાર. પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી અંતર્ગત મોક્ષમાળા શિક્ષા પાઠ 81 પંચમ કાળ. 80 પાઠ સુધી મોક્ષની અને જ્ઞાનની વાત કર્યા પછી છેક ટોચ પર છેલ્લી ટૂંકે પહોંચ્યા પછી, લગભગ પહોંચી ગયા પછી, પહોંચતા પહેલાં પડી જવાનું આવે એવી વાત છે, એટલે પછડાટ જોરદાર લાગે એમ હવે ઘણી બધી વિરોધાભાસી વિરુદ્ધની એવી બધી વાત આવે છે. તે પંચમકાળની કે જે વ્યવહારમાં વર્તતી હોવાથી આમ જુઓ તો રિયાલિસ્ટિક છે, વાસ્તવિક છે, પણ હકીકતમાં એમ લાગે કે છેક મોક્ષને જ્ઞાન પાસેથી આત્માને ક્યાંનું ક્યાં ધકેલી દીધો. તો આ પંચમકાળ. પહેલું જ વચન છે, કાળચક્રના વિચારો અવશ્ય કરીને જાણવા યોગ્ય છે. જીનેશ્વરે એ કાળચક્રના 2 ભેદ કયા છે, ઉત્સર્પિણી, અવસર્પિણી. એકેકા ભેદના 6 આરા છે. આધુનિક વર્તન કરી રહેલો આરો પંચમકાળ કહેવાય છે અને તે અવસર્પિણી કાળનો 5મો આરો છે. અવસર્પિણી એટલે ઉતરતો કાળ. એ ઉતરતા કાળના 5મા આરામાં કેવું વર્તન આ ભરત ક્ષેત્રે થવું જોઈએ તેને માટે સત્પુરુષોએ કેટલાક વિચારો જણાવ્યા છે. તે અવશ્ય જાણવા જેવા છે. આમાં આપણે કંઈ નથી જાણતા એવું નથી, જાણીએ જ છીએ, પણ ભગવાન કહે છે કે ભૂલી ગયા જેવું કરો છો કે વર્તમાન ચૂકી જઈએ છીએ, વર્તમાને વર્તતા નથી, વર્તમાન ક્ષણ સમય પર્યાયને ભૂલતા જ આવ્યા છીએ, એમાં રહી શક્યા જ નથી, ક્યારેય રહી શક્યા નથી. એટલે એ સમયવર્તી ઉપયોગ પકડાવવા માટે સ્થૂળ દૃષ્ટિએ કાળચક્રની વાત મૂકી છે. તો કાળ શું અને ચક્ર શું? કાળ સૂર્ય અને ચંદ્ર કળા કર્યા કરે છે અને એને કારણે જે કાંઈ ગણતરીમાં ગણાય છે, લેખાય છે, તેનું નામ કાળ. સૂર્ય એના પ્રમાણે ગતિ કરે છે. જ્યોતિષકાયના જ દેવ છે સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર, તારા. આ બધા જ જ્યોતિષકાયના દેવો છે. એમાં સૂર્ય અને ચંદ્ર બંનેની કળા વખણાય છે, ગવાય છે. તે મુજબ કાળની ગણના થાય છે. કાળ શબ્દ કાઢી નાખીએ, પણ જે કાંઈ ગણતરી થાય છે તે બંનેની કળા પરથી થાય છે. તિથિ થાય છે, ક્ષય થાય છે, વધઘટ થાય છે. આ બધું જ સૂર્ય ચંદ્રની કળા છે. ચંદ્રની 16 કળા, સૂર્યની 12 કળા. અને તે કળા શબ્દ, કલ શબ્દ, એના ઉપરથી જેમ કલ્યાણ શબ્દ આવ્યો તેમ કલ ઉપરથી જે કાંઈ છે ગતિ છે, કલ ફેરવી નાખે છે, દિવસ રાત કરી નાખે છે, એમ આપણને લાગે છે. હકીકતમાં એ પ્રમાણે ગતિ થાય છે, તો એનું નામ કાળ. એથી જ આગળ ચાલે છે. બાકી કાળ કેવી રીતે કહેવું? અને કાળ શબ્દ પરથી કાલ કહીએ સંસ્કૃતમાં, ગુજરાતીમાં, અને એ કાલ એના પરથી આપણે કાલે આવ્યું એમ કહીએ છીએ કે કાલે કરીશું, કાલે થશે. એ કાલ, કાલ, કાલ. એ કાળ અને કાલ કદી કાલ પડતી નથી, કેમ કે સમય સતત વહે છે. એક એક સમયે જે વહે છે તે, એટલે કાલ થતી જ નથી. આ અર્થમાં છે જ્યારે કાલ બોલીએ છીએ ત્યારે વર્તમાનમાં કાલ બોલ્યા તે છે, અને પાછું ગઈકાલ કહીએ છીએ એટલે ત્યાં કાલમાં ભૂતકાળ આવી ગયો, અને કાલે કરીશું આવતીકાલ આવી ગઈ. એટલે જે સમયે વર્તમાને વર્તી રહેલા સમયે કાલ બોલાય છે ત્યારે જ બોલાતા અસંખ્યાત સમય વહી ગયા, પૂર્વ પર્યાય થઈ ગઈ, ઉત્તર પર્યાય આવે છે, એટલે તે જ સમયે આગલો ભૂતકાળ થઈ ગયો. આપણા સમયમાં કેવલધારીની દૃષ્ટિમાં તો જે સમય છે તે જુદો છે,
તો તે સમયે બોલતા જ ભૂતકાળ, વર્તમાનકાળ, ભવિષ્યકાળ ત્રણેય કાળ જાણે સાથે આવી ગયા. વર્તમાન કાળ બોલીએ, અગર એકલું કાળ બોલીએ, અગર તો અ કે ક બોલીએ, તે વખતે વર્તમાને વર્તતો કાળ એ વર્તના પર્યાય થઈ, સમય થયો. અને એની પહેલાં અસંખ્યાત સમય નીકળી ગયા આંખના પલકારામાં કે અ ક બ બોલતા, એટલે ભૂતકાળ પણ ભેગો આવી ગયો. અને પાછો ભવિષ્યકાળ તો છે જ. એટલે કાલે બોલીએ છીએ ત્યારે જો ગઈકાલ અને આવતીકાલે નથી બોલતા તો ત્યાં અભિપ્રેત છે વર્તમાન કાળની વાત. આ કાળ દ્રવ્ય છે. આ જ કાળ દ્રવ્ય બધાને ખાઈ ગયો છે. આમ જુઓ તો કાળ દ્રવ્ય કાંઈ કરતું નથી. ધર્મ અધર્મ આકાશ કાળ બધું કહીએ છીએ ત્યારે એ દ્રવ્ય કાંઈ કરતું નથી. પણ આમ બીજી રીતે જુઓ તો કાળ કોળીઓ કરી જાય છે, વ્યતીત થતા જ જાય છે એક પછી એક સમય. એટલે કાળ શિકારી છે અને કાળ દ્રવ્ય છે, કાળ દેવતા છે. અને કાળ દેવતાને તો વૈદિક શાસ્ત્રોમાં બહુ જ નમસ્કાર કરેલા છે કે હો કાળ, હે વિકરાળ કાળ, હે કળી કાળ. એમ આપણે જેમ નિંદા કરીએ છીએ, ધિક્કાર વરસાવીએ છીએ, તિરસ્કાર કરીએ છીએ, એમ કાલાય તસ્મૈ નમઃ કરીને કાળ દેવતાને નમસ્કાર પણ કર્યા છે. કેમ કે જે કંઈ છે તે થાય છે શેનાથી? ગણાય છે શેનાથી? બોલાય લખાય કેવી રીતે? ગણતરી કરવામાં શું? એટલે તે કાળદ્રવ્યનું મહાત્મ્ય છે. અને પછી કાળચક્ર. તો કાળચક્રની વાત લઈએ. અવિભાજ્ય એવો જે સમય, એટલે કે કાળ દ્રવ્યનો ભાગ પાડ્યા પછી હવે કાંઈ આગળ ભાગ ન પડી શકે, એટલે અવિભાજ્ય તે એક સમય છે. એ તો આપણે જાણીએ છીએ. એવા 9 સમય થાય ત્યારે જઘન્ય અંતર્મુહૂર્ત કહેવાય. એવા જઘન્ય યુક્ત અસંખ્ય સમયો ત્યારે એક આવલિકા કહેવાય. એવી 256 આવલિકા ત્યારે એક શુલ્લક ભવ કહેવાય. તેવા 2222 પૂર્ણાંગ, 1229 અને એની નીચે છેદ ઉડાડવો હોય તો અપૂર્ણાંકમાં કહીએ તો 3773 એટલી આવલિકા. ફરીથી 2222 આવલિકા પૂરેપૂરી, 4 બગડા. અને ત્યાર પછી આ કેવું ગણિત છે કે 1300, 1229 એની નીચે 3773 એટલી આવલિકા, એટલે એક શુલ્લક ભવ. અને એવા 2 ઉચ્છ્વાસ ત્યારે એક પ્રાણ. આપણે જે 17.5 ભવ કહીએ છીએ તે 17.5 ભવ છે. 17.5માં ટુ બી એક્ઝેક્ટ 17 પૂર્ણાંક અને પછી 1395 અને નીચે 773, એટલે તે 17.5 ભવ એનો એક પ્રાણ. અને તેવા 7 પ્રાણનો એક સ્તોક, એવા 7 સ્તોકનો એક લવ, એવા 38 લવ એટલે એક ઘડી, એટલે કે નાલિકા પણ શબ્દ મુકાય છે. એવી 2 ઘડી એટલે એક ચંદ્ર મુહૂર્ત. આપણે જે 48 મિનિટ કહી દઈએ છીએ તે, એટલે 77 લવ બરાબર એક ચંદ્ર મુહૂર્ત, 2 ઘડી એટલે એક ચંદ્ર મુહૂર્ત. અને 65,336 અથવા તો પાઠાંતરે ક્યાંય 536 આવે તો એક શુલ્લક ભવ છે. 336 કે 536 એટલે એ બરાબર એક ચંદ્ર મુહૂર્ત. એટલા ક્ષુલ્લક ભવ, ક્ષુદ્ર, તુચ્છ, હલકા ભવ જે એક શ્વાસોચ્છ્વાસમાં 17.5 વાર જન્મ મરણ થાય, તેવી રીતે આજે 65,000 ભવ છે તે. અને ત્યાર પછી કેટલી બધી આવલિકા એટલે ચંદ્ર મુહૂર્ત, 3773 પ્રાણ એટલે ચંદ્ર મુહૂર્ત. અને 2 ઘડીમાં એક સમય અલ્પ એટલે એક ઉત્કૃષ્ટ અંતર મુહૂર્ત. અને એવા 4.5 ચંદ્ર મુહૂર્ત એટલે એક પ્રહર. સામાન્યપણે આપણે એક પ્રહર એટલે 3 કલાક કહી દઈએ છીએ, ખોટું નથી ચંદ્રની કળા અને સૂર્યની કળા પ્રમાણે. પણ અહીંયા એક્ઝેક્ટ કરવું હોય, ચંદ્ર મુહૂર્ત કરવું હોય, જેમ 1 કલાક કહીએ અને 2 ઘડી કહીએ, 2 ઘડીનું સામાયિક તો 48 મિનિટનું સામાયિક, પણ ખરેખર બધા 1 કલાક બેસે છે તો ત્યાં એક-એકમાં 12 મિનિટ વધતી ચાલી. એટલે આ ગણતરીમાં આવી જાય છે કે 4.5 ચંદ્ર મુહૂર્ત એટલે એક પ્રહર, 7.5 ઘડી એટલે એક પ્રહર, 13.3 ચંદ્ર મુહૂર્ત એટલે એક સૂર્ય મુહૂર્ત, 30 ચંદ્ર મુહૂર્ત એટલે એક અહોરાત્ર, 8 પ્રહર એટલે એક અહોરાત્ર. 24 કલાક જેવો શબ્દ ક્યાંય આવ્યો જ નથી. 15 અહોરાત્ર એટલે એક પક્ષ, 2 પક્ષ એટલે એક માસ, પક્ષ એટલે પખવાડિયું 15 દિવસ, 2 માસ એટલે એક ઋતુ, 6 માસ એટલે એક અયન, 3 ઋતુ એટલે એક અયન, જે ઉત્તરાયણ કહીએ છીએ અને દક્ષિણાયન કહીએ છીએ તે. અને ત્યાર પછી 2 અયન એટલે 1 વર્ષ, 6 ઋતુ એટલે 1 વર્ષ, 5 સૌર વર્ષ એટલે એક યુગ, 84 લાખ વર્ષ એટલે એક પૂર્વાંગ, 84 પૂર્વાંગ એટલે એક પૂર્વ, અને અસંખ્ય વર્ષ એટલે એક પલ્યોપમ,
અને 10 કરોડાકરોડ પલ્યોપમ એટલે 1 સાગરોપમ, 10 કરોડાકરોડ સાગરોપમ એટલે 1 ઉત્સર્પિણી અથવા 1 અવસર્પિણી, આવા 20 કરોડાકરોડ સાગરોપમ એટલે 1 કાળચક્ર અને 1 ઉત્સર્પિણી 1 અવસર્પિણી બંને મળીને થતું 1 કાળચક્ર. અહીંયા કૃપાળુદેવે કાળચક્રની વાત કહી છે કે તેના વિચારો જાણવા સમજવા અવશ્યના છે. એવા અનંત કાળચક્ર એટલે 1 પૂતગલ પરાવર્તન, અને એવા અનંતા પૂતગલ પરાવર્તનથી આપણે પરિભ્રમણ કરી રહ્યા છીએ. એટલે આ કાળચક્રના વિચારો અવશ્ય કરીને જાણવા યોગ્ય છે. હવે જીનાગમથી આ કાળચક્ર કયું? વૈદિક શાસ્ત્રોમાં ઉપનિષદકારોએ શું મૂક્યું છે તો એના કાલગણના કેવી છે જરા જુદી પડે છે કે 60 પળની 1 ઘડી, 60 ઘડીનું 1 અહોરાત્ર, 60 અહોરાત્ર એટલે 1 ઋતુ. વસ્તુ તો એકની એક છે, સમયનું માપ તો એ જ થાય છે જીનાગમ પ્રમાણે કે વૈદિક કાળ પ્રમાણે, ક્યાંય પણ આ જ પ્રમાણે છે. કેવલ જ્ઞાની ભગવંતે કહ્યું છે તેમ જ છે. શબ્દોની ફેર છે, ગણતરી કરવાની રીત, મૂકવાની સ્ટાઇલ જુદી છે. પછી 30 અહોરાત્રનું 1 ઋતુ, 60 અહોરાત્રની 1 ઋતુ, 6 ઋતુનું 1 વર્ષ, 60 વર્ષનું 1 સંવત્સર ચક્ર અને 6 સંવત્સર ચક્ર એટલે 1 દિવ્ય વર્ષ. દૈવી વર્ષ એટલે આપણા 360 માનવ વર્ષ, 360 દિવસની 360 માનવ વર્ષ. હવે પ્રશ્ન થાય, આપને થાય કે નહીં, મને જ થાય કે સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કળિયુગ તો એમાં કેટલા વર્ષ કયા છે? એનું તો કંઈ આવ્યું નહીં. તો કે સત્યયુગ એટલે સતયુગમાં 4000 દિવ્ય વર્ષ હોય, અને દિવ્ય વર્ષની હમણાં જ વાત કરી કે 1 દિવ્ય વર્ષ એટલે 360 માનવ વર્ષ, એટલે 4000 ગુણ્યા 360 કરવા પડે તો જે કંઈ આવતું હોય તે. અને એમાં એમણે માનવ વર્ષમાં મૂક્યો છે આંકડો તૈયાર, તે 17,28,000 વર્ષ. ફરીથી સતયુગ કહેતા 17,28,000 વર્ષ, જે અત્યારે નથી. ત્રેતાયુગ આવ્યો કે જેમાં રામચંદ્રજી થયા, સતયુગના હરિશ્ચંદ્ર થયા. હવે ત્રેતાયુગ એટલે રામચંદ્રજી થયા તે, એટલે કે 20મા મુનિસુરત તીર્થંકર દેવના સમયનો વાત છે. તે 12,96,000 વર્ષ થાય ત્યારે એ ત્રેતાયુગ પૂરો થાય. સતયુગના 17,68,000, ત્રેતાયુગના 12,96,000. ત્યાર પછી દ્વાપર યુગ આવ્યો જેમાં શ્રી કૃષ્ણ મહારાજા થયા તે, કૃષ્ણચંદ્ર થયા તે 2000 દિવ્ય વર્ષ કહેતા 8,64,000 વર્ષનો દ્વાપર યુગ. એટલે શ્રી કૃષ્ણ મહારાજા થયા તે આખા યુગમાં 8 લાખ વર્ષ જૂની વાત થઈ એ પ્રમાણે. અને ત્યાર પછી કળિયુગ જેમાં જીવી રહ્યા છીએ, શ્વાસ લઈએ મૂકીએ છીએ, તે 1000 દિવ્ય વર્ષનો છે, એટલે કે 4,32,000 વર્ષનો છે. પાંચમો છઠ્ઠો વાળો 21,000 વર્ષનો છે, એટલે 42,000 વર્ષ. અહીંયા કળિયુગ છે તે 4,32,000 વર્ષ. હવે પ્રશ્ન એમ થાય કે બ્રહ્માનો દિવસ તો બહુ મોટો, એવું કંઈક લખવા વાંચવામાં આવતું હતું, સાંભળવામાં આવતું હતું, તો એ બ્રહ્માનો દિવસ કેટલોક મોટો હોય? તો કે 4 યુગ બરાબર 12,000 દિવ્ય વર્ષ અને બરાબર 4,32,000 વર્ષ છે. કયા? તે માનવ વર્ષ. એવા 1000 દિવ્ય યુગ એટલે 1 બ્રહ્માનો દિવસ અને 1 બ્રહ્માની રાત, અને 1000 દિવ્ય યુગ એટલે 4,32 વર્ષ. એટલે દેવલોકના આયુષ્ય જે પલ્યોપમને સાગરોપમને કહીએ છીએ તે સમજાય છે હવે કે કેવી રીતે હોય. એટલે દૈવી વર્ષ છે, દેવોની ગણના છે, એટલે દેવલોકના કાળની ગણના પણ આવી ગઈ, વેદાંતની રીતે પણ આવી ગઈ અને જીનાગમની રીતે પણ આવી ગઈ. આ કેવલ જ્ઞાન પ્રમાણે અને બધા શાસ્ત્રો પ્રમાણે વાત છે. એકના 6 આરા, અને અત્યારે જે આરો ચાલે છે તે 5મો આરો છે. હવે 5મા આરાનું સ્વરૂપ આપણે વિચારવાનું છે. તેઓ પંચમકાળનું સ્વરૂપ મુખ્ય આ ભાવમાં કહે છે: નિર્ગ્રંથ પ્રવચન પરથી મનુષ્યોની શ્રદ્ધા ક્ષીણ થતી જશે, ધર્મના મૂળ તત્વમાં મતાંતર વધશે, પાખંડી અને પ્રપંચી મતોનું મંડન થશે, જનસમૂહની રુચિ અધર્મ ભણી વળશે, સત્ય દયા હળવે હળવે પરાભવ પામશે, મોહાદિક દોષોની વૃદ્ધિ થતી જશે, દંભી અને પાપિષ્ઠ ગુરુઓ પૂજ્યરૂપ થશે, દુષ્ટ વૃત્તિના મનુષ્યો પોતાના ફંદમાં ફાવી જશે, મીઠા અને ધૂર્ત વક્તા પવિત્ર મનાશે, શુદ્ધ બ્રહ્મચર્ય આદિ શીલયુક્ત પુરુષો મલિન કહેવાશે, આત્મિક જ્ઞાનના ભેદો હણાતા જશે, હેતુ વગરની ક્રિયા વધતી જશે, અજ્ઞાનાદિક ક્રિયા બહુધા સેવાશે, વ્યાકુળ વિષયના સાધનો વધતા જશે, એકાંતિક પક્ષો સત્તાધીશ થશે અને શૃંગારથી ધર્મ મનાશે. હજુ 5મા આરાનું અડધું જ વર્ણન આવ્યું છે. તો 5મો આરો તો બરોબર કે જીવી રહ્યા છીએ,
પણ આગલા 4 આરાનું શું? પહેલો આરો કેવો હતો, બીજો આરો કેવો હતો, ત્રીજો આરો કેવો હતો, ચોથો આરો કેવો હતો, અગર હોય છે તે 4 આરાની વાત જો જાણતા ન હોઈએ કે સાંભળ્યા સમજી ન હોય અથવા તો આપણને યાદ ન હોય તો આપણને 5મા આરાનું સ્વરૂપ કેવી રીતે સમજાય? આપણે કમ્પેર કેવી રીતે કરી શકીએ? એટલે જો વાંધો ન હોય તો આપણે પહેલાં 4 આરાની વાત પણ લઈએ, જેથી આપણને કમ્પેર થાય કે આ 5મો આરો કેવો છે. કેટલાક શાસ્ત્રોમાં બહુ ઓછામાં પણ મૂક્યા છે 6 આરા વિશે વર્ણન આવે છે અને કેટલાકને મુખપાઠ પણ હશે. એમાંથી પહેલા આરાની વાત લઈએ છીએ. ઉત્સર્પિણી કાળ અને અવસર્પિણી કાળ. એનો અર્થ તો આપણને સમજાઈ ગયો છે એક્સક્યુઝ મી કે ઉત્સર્પિણી કાળ એટલે બધું જ જીવનું વધતું જાય, દેહમાન આયુષ્યથી માંડીને બધું જ જમીનની રસ કસ ગુણવત્તા મનુષ્યોના ગુણ બધું એટલે બધું જ ચડતા પરિણામે વર્ધમાન દિશામાં વધતું જાય તે ઉત્સર્પિણી કાળ. અને અવસર્પિણી કાળ એટલે બધું જ ડિક્લાઇનિંગ, બધું જ ઉતરતું જાય, બધું જ પડતું જાય. આ પડતો કાળ છે, ઉતરતો કાળ છે અને પેલો ચડતો કાળ હોય. અહીંયા આપણે શરૂઆત કરીએ છીએ પહેલા આરાથી. 4 ક્રોડા ક્રોડી સાગરોપમનો પહેલો આરો તે સુષમ સુષમ નામે એટલે કે અતિશય સુંદર જાણવો. સુષમ સુષમ અને દુષમ દુષમ. દુષમ કહેતા દુઃખ, દુર્ઘટ, દુર્લભ બધું, અને સુષમ કહેતા સારું, શુભ ને સુષમ સુખ. એ આરામાં 3 ગાઉનું આયુષ્ય અને 3 પલ્યોપમનું આયુષ્ય અને 3 ગાઉનું દેહમાન છે. 3 ગાઉ શું એ વિચારવાનું છે. આપણે કિલોમીટર્સ આવી ગયા, માઇલ અને કિલોમીટર એ ખબર છે, એ માઇલનો ગાઉ થાય અને 3 ગાઉનું શરીર દેહમાન એટલે કેટલા બધા ફીટ થયા અને 3 પલ્યોપમનું આયુષ્ય. આ મનુષ્યોની જ વાત ચાલે છે, બીજી કોઈ નથી. ઉતરતે આરે એટલે કે પહેલા આરાનો એન્ડ આવતો જાય, ધીમે ધીમે ઉતરતો આરો આવતો જાય ત્યારે 2 ગાઉનું શરીર અને 2 પલ્યોપમનું આયુષ્ય એટલે થોડું થોડું ડિક્લાઇનિંગ ઉતરતું જાય છે. તે વખતે કોઈ પણ માનવ શરીરમાં 256 પાંસળી છે અને ઉત્તર ત્યારે 128 પાંસળી થઈ જાય છે. માનવ શરીરમાં આટલો બધો ચેન્જ આવી જાય. વજ્ર ઋષભ નારાજ સંજ્ઞાન સમચતુરસ સંસ્થાન એ બધું પણ આ આરાને વિશે છે. જે સારામાં સારા સંજ્ઞાન છે, સંઠાણ છે, તે આ આરામાં રહેલા છે. પહેલા આરાની વાત છે તે. તેમાં સ્ત્રી અને પુરુષો બધા અત્યંત દેખાવડા, રૂપાળા, શોભિતા, સૌંદર્યવાન છે. અને તે વખતે તે સમયે પહેલા આરામાં હંમેશા 3 દિવસે જ આહારની ઈચ્છા થાય એટલે અઠમ ભક્ત જ કહેવાય છે. જેમ દરરોજ જમવાની ઈચ્છા થાય, એકાંતરા જમવાની ઈચ્છા થાય, એની બદલે જમવાની પદ્ધતિ જ દર 3 દિવસે જ ભૂખ લાગે, 3 દિવસ પછી જ લાગે એટલે તે અઠમ. જમીનની સરસાઈ પણ ખૂબ સુંદર, સાકર જેવી મીઠી. અને પછી ઉતરતા આરે સાકરમાંથી ખાંડ જેવી મીઠી. ખાંડની મીઠાશ આપણને વ્યવહારિક રીતે વધુ ગળ્યું લાગે છે, સાકર કરતાં ખાંડ વધુ ગળી, પણ મીઠાશની રીતે જુઓ, પેલી ગળાશ ગળપણ થયું, પણ સ્વાદ મીઠાશ કહીએ તો એ સ્વીટનેસ છે, મધુરતા છે, એ હંમેશા સાકરની કહેવાય, ખાંડની ન કહેવાય. એટલે જમીનની સરસાઈ શરૂઆતમાં સાકર સરખી, પછી ખાંડ સરખી. એ આરામાં લોકો શું કરે છે તો કે મનુષ્યો જીવો 10 પ્રકારના કલ્પવૃક્ષ પાસેથી મનવાંછિત સુખ મેળવે છે. વસ્ત્ર, આભૂષણ, જે કાંઈ કયો તે, ખાવા પીવાનું બધું જ તો કે એ વૃક્ષ પાસે જાય. બોલ્યા નથી, વિચાર બોલવાની વાત નથી, વિચાર કર્યો નથી કે બધું મંડે પડવા, બધું જ આવી જાય. એટલે શું સામાન્યપણું રહે, રોજનું થઈ ગયું એટલે તદ્દન સામાન્ય થઈ ગયું બધાને. કોઈને કંઈ વિશિષ્ટતા લાગે જ નહીં, વિવિધતા લાગે જ નહીં. મતંગા, ભીંગા, તુળિયંગા, દિવંગા, જોઈંગા, ચિત્તંગા, ચિત્તંગા, મણવેગા, વિહંગા અને અન્ય ઉચ્ચાઓ એ પ્રકારના કલ્પવૃક્ષ છે. એમાં મતંગા કહેતા મધુર વૃક્ષના મધુર ફળના કલ્પવૃક્ષ થઈ આવે. એટલે કે બધા જ ફળ ફૂલ જે કયો તે, ખાસ કરીને ફ્રૂટ્સ, નટ્સ જે કયો તે બધું જ મીઠું મીઠું, તે મતંગા. પછી ભીંગા કહેતા રત્ન જડાઉ ભાજનના કલ્પવૃક્ષ થઈ આવે. એટલે રત્નજડિત પાત્રો થઈ આવે. રાખે છે એમાં વાસણ, ડિનર પ્લેટ્સ જોઈએ તો એ બધું જ તેમાં છે. પછી તુડિયંગા કહેતા 49 જાતના વાજેન્ત્રના કલ્પવૃક્ષ થઈ જાય. 49 જાતના વાજેન્ત્ર વાગવા માંડે. ઓર્કેસ્ટ્રામાં 10, 20, 22, 25, 28 નહીં, 29, 49 એક સાથે એકલા વાજેન્ત્ર, જે જોઈતું હોય તે, જે સાંભળવું હોય તે. પછી
ચોથું મૂક્યું છે દિવંગા, એટલે રત્નજડિત દીવાના કલ્પવૃક્ષ થઈ આવે, એટલે આરતી દીવા જેટલા જોઈએ તે બધા રત્નજડિત થઈ આવે. પછી જોઈંગા છે એટલે સૂર્યની જ્યોતિ સૂર્યપ્રકાશના કલ્પવૃક્ષ થઈ આવે. ત્યાર પછી ચિતંગા એટલે ચિત્રામણ સહિત એટલે કે વિવિધ રીતે આર્ટિસ્ટિક અપ્રોચથી બધી ફૂલની માળાના કલ્પવૃક્ષ થઈ આવે. એટલે હાર બનાવવાનું એ ના આવે, આરતી દીવા લેવાનું કરવાનું કાંઈ આવે નહીં, એટલે બધું જ તૈયાર. પછી ચિત્રંગા કહેતા ચિત્તને ગમે તેવા રસવંતા ભોજનના વૃક્ષ થઈ આવે. અને મણવેગા કહેતા રત્ન જડાવ આભરણના કપડાના નહીં ઘરેણાના કલ્પવૃક્ષ થઈ આવે. ગીહગારા કહેતા 42 ભૌમિયા આવાસના કલ્પવૃક્ષ થઈ આવે. અને 10મું અન્ય ગણાવું કહેતા નાકને વાયરે એટલે કે શ્વાસોચ્છ્વાસ લેતા મૂકતા ઉડી જાય એવા ઝીણા સુંદર રત્નજડિત વસ્ત્રના સુખ મળી જાય છે. એટલે અહીંયા ઢાકા મલમલ તો ક્યાંય ઉડી જાય, અને બીજી એ ટ્રાન્સપેરન્ટ જે કંઈ આવતું હોય તે ક્યાંય ઉડી જાય. એટલું બધું કે નાકના શ્વાસમાં જો ઉડી જાય એવા પાતળા કપડાં હોય તો ખલાસ. તો પછી મીઠીમાંથી શાલ કે સાડી કે બ્લેન્કેટ પસાર થઈ જાય એમાં નવાઈ નથી. તે વખતે જુગલિયા જ હોય છે, એટલે યુગલ અને યુગલિની. તો તે પ્રમાણે જ ભાઈ અને બહેન, એક દીકરો દીકરી જે કહો તે બેબી બોય બેબી ગર્લ જ જન્મે, અને તે એક નિયમ જ કરો, અને તે જ મોટા થઈને પરણે. અને બેમાંથી કોઈ દિવસ કોઈને વિરહ ન આવે, વિયોગ ન આવે. એકને છીંક આવે, એકને બગાસું આવે, એટલે બંનેનો દેહ ત્યાગ થઈ જાય. એટલે વિયોગ વિરોહનું દુઃખ પણ ત્યાં છે નહીં. એક જોડું જ પ્રસવે છે, અને તે જોડાની પ્રતિપાલના એટલે કે જોડકું ટ્વિન્સની પ્રતિપાલના પાલન પોષણ આસના વાસના જે કહો તે 49 દિવસ સુધી જ કરવાની આવે છે. અને ત્યાર પછી કોઈ દિવસ વિયોગ ના આવે તેવી રીતે છીંક બગાસું આવતા દેહ ત્યાગ થાય છે. એમાં અગત્યની વાત છે, જે મને શંકા થાય કે વિચાર આવે કે દેહ ત્યાગ આમ થઈ જતા હોય તો શબને અગ્નિ સંસ્કાર કોણ કરે? આ જ પ્રમાણે બધા જ જતા રહેતા હોય, હિ ને શી જોડામાં જ જતા રહેતા હોય તો કોણ કરે? પછી ત્યાં બહુ જગ્યાએ જોતા વાંચતા કોઈક શાસ્ત્રમાંથી એવું મળી આવ્યું છે કે તે શબનો કે અગ્નિ સંસ્કાર દેહનો કરવા માટે, નિહારણ કરવા માટે દેવલોકમાંથી દેવ આવે છે. એ સમય જ એવો હતો. કોઈના પણ માટે, તીર્થંકર દેવ માટે દેવો આવે, અને એની દાઢા એટલે દાઢ વગેરે લઈ જાય, અને દેવલોકના રત્નજડિત થાંભલામાં વચ્ચે એ દાઢ વગેરે રાખે છે. નખ કેશ દાઢ જે કહો તે નખ અને દાઢ ખાસ, અને તેમના દર્શન કરે છે. જીન પ્રતિમાજી વગેરે હોવા છતાં, દેવલોકની વાત ચાલે છે, એમાં બધું હોવા છતાં ત્યાં એ આ તીર્થંકર દેવ થઈ ગયા એનું એટલું મહાત્મ્ય છે. અને તે જીવતા જાગતા ત્યાં પહોંચ્યા હોય, ગયા હોય, અને એમની દાઢ લઈને તેમના દર્શન કરે છે. નહીતર પ્રતિમાજી તો છે જ. તેમ છતાં તો અહીંયા આપણે યુગલિક મનુષ્યોની વાત કરતા હતા, અને ત્યાં આ પ્રમાણે થાય છે. એટલે મરણ ક્રિયા કે નિહારણ જે કહેવાય તે દેવ આવીને કરી જાય છે. એટલે પછી સમાધાન કે ચાલો, નહીતર કરે કોણ? બધા જ જતા રહેતો. અને આ પ્રમાણે નિયમથી પહેલાં દેવલોકમાં જ ગતિ થાય છે. બધું એક સરખું છે. આ બધા જીવો, બધા મનુષ્યોની ગતિ પહેલાં દેવલોકમાં પાછા ભેગા થાય છે. પછી બધાને ભેદભાવ, વેરઝેર, ઈર્ષા, ક્રોધ માનવાયા લોક બધું જ જરૂર થતું હશે, એમ કે દેવગતિમાં એ બધું જ છે. આ યુગના એટલે કે આ યુગલિયાના યુગના મનુષ્યો જે છે ત્યાં એમ લખ્યું છે ચોખ્ખું કે વેર ઝેર હોતા નથી, રોગ નથી, કદરૂપાપણું નથી, પરિપૂર્ણ અંગુપાંગ છે, જરા અવસ્થા વૃદ્ધાવસ્થા છે નહીં, અને સંપૂર્ણપણે સુખ ભોગવીને જાય છે. એટલે કોઈ સાથે કાંઈ કન્ફ્રન્ટેશન જેવું છે જ નહીં, કારણ કે કરવાનું આવે જ ક્યાંથી? તૈયાર માલ. અને છતાં જુઓ કે કાંઈ કરી શકે નહીં, ધર્મ આરાધના કરી શકે નહીં. ફૂલ્લી રિટાયર્ડ તો ક્યારે કહેવાય? કંઈક કર્યું હોય ને પાછા ફરે, તો આ તો કંઈ કર્યું જ નથી. એટલે પૂર્ણ નિવૃત્તિ સાથે જન્મ્યા છે એવા સુખ, અને તેમ છતાં એનું ફળ શું? કાંઈ જ કર્યું ન હોય. એટલે પછી તો ભોગવીને બધું પાપથી જ જાણે કે શરૂઆત થાય છે. પુણ્ય તો વપરાઈ ગયું. અહીંયા પહેલા આરાની વાત પૂરી થઈ. બીજો આરો. બીજા આરામાં વર્ણગંધ રસ સ્પર્શના પર્યાય અનંતી રીતે ઓછા થઈ ગયા. પહેલા આરા કરતાં અનંત પ્રકારે ઓછા થઈ ગયા. અને પહેલો આરો 4 કરોડાકરોડ સાગરોપમ, આ બીજો આરો 3 કરોડાકરોડ સાગરોપમનો છે. હવે બધું ઓછું થતું જાય છે. પેલો સુષમ નામ હતું, હવે એકલું સુષમ નામે જાણવું. એટલે કે પેલો સુખી છે, બહુ સુખી છે, સંપૂર્ણ સુખ છે, બધું જ સુખ છે. તો સુખમાંથી હવે માત્ર સુખ આવ્યું.
કાંઈ વાંધો નહીં, એ ખોટું નથી. અને એ આરાને વિશે 2 ગાઉનું શરીર અને 2 પલ્યોપમનું આયુષ્ય થયું. ઉતરતા આરે 1 ગાઉનું શરીર અને 1 પલ્યોપમનું આયુષ્ય થયું. વજ્ર ઋષભ નારાજ સંજ્ઞાણ અને સમચતુરસ સંસ્થાન તો છે જ. આ વજ્ર ઋષભ નારાજ સંજ્ઞાણ તો આપ જાણો કે જે મરકટબંધને ખીલી અને સંજ્ઞાણ કહેતા હાડકા, વજ્ર એટલે ઇન્દ્રનું આયુધ વજ્ર છે એના જેવું સ્ટ્રોંગેસ્ટ વન, એવી ખીલી એટલે વજ્ર અને ઋષભ અને પછી નારાજ અને સંજ્ઞાણ એટલે બધું જ ભેગું થાય છે. એટલે તે પ્રમાણે સારામાં સારું થાય છે, ઉત્તમમાં ઉત્તમ, મજબૂતમાં મજબૂત, એથી કંઈ સ્ટ્રોંગ હોતું જ નથી. એવા એક તો હાડકા મૂળે જ મજબૂત, એમાં વજ્ર ઋષભ નારાજ સંજ્ઞાણ એટલે વજ્ર જેવા હથિયાર જેવા હાડકા મજબૂત છે, ઘણું સ્ટ્રોંગ છે સંજ્ઞાણ. હાડકા સ્ટ્રોંગ છે, એની અંદરનું જે ખીલી કયો કે જે કાંઈ સ્ક્રૂ હોય કે જેને આધારે રહેલું છે તે બધું જ એટલે બંધ કે છે ત્યાં, એ બધું જ સ્ટ્રોંગ છે. ધ સ્ટ્રોંગેસ્ટ વન એ વજ્ર ઋષભ નારાજ સંજ્ઞાણ. પછી સમચતુરસ સંસ્થાન એટલે પલાઠીવાળીને માનો કે તીર્થંકર દેવ કૃપાળદેવ બિરાજમાન છે અને તેમનું માથાથી તે પગ સુધીનું અને પછી જમણા અંગનું જોવાનું, ડાબા અંગનું જોવાનું અને ઓલ ઓવર જોવાનું. તો ચારેય બાજુથી એ સમચતુરસ, ચારેય બાજુથી એક સરખું જ ફૂટ, ઇંચ કે સેન્ટીમીટર થાય, એક દોરા માત્રની વધઘટ ન થાય. એટલે એટલી સિમેટ્રી હોય, એટલી સપ્રમાણતા હોય કે પલાઠીવાળી હોય તો જે આમ હાથથી આમ એંગલ થાય એ પણ એક સરખો હોય, માથાથી પગ સુધીનો, આ બાજુથી જુઓ તો પણ સરખું હોય, પછી સેન્ટરમાં માથાથી નીચે સુધી જુઓ તો એ પણ સરખું હોય, અને જે સાઈડમાં પલાઠી જે થઈ ખરેખર જે આસન પર જમાવાનું થયું તે આસન પણ એક સરખું હોય. એટલે ચારેય હાઈટ એક સરખી થાય, ચારેયની લંબાઈ એક સરખી હોય અને તે સમચતુરસ સંસ્થાન કહેવાય. તીર્થંકર દેવના પ્રતિમાજી હંમેશા સમચતુરસ જ હોવા જોઈએ. અને એમાં કોઈ ભૂલ કરે કે સુધારા વધારા કરે કે ગમતું ફાવતું કરે તો છૂટ છે, સ્વચ્છંદ કરે. પણ આ તીર્થંકર દેવોના સંજ્ઞાણ જેને સમચતુરસ સંસ્થાન છે તેમાં ફેરફાર ન હોઈ શકે. એક મિનમેક નહીં, એક સિદ્ધાંત જ છે, નિયમ જ છે. અને એ વખતે 256 પાંસળી નથી, 128 પાંસળી થઈ ગઈ, બિલકુલ અડધી થઈ ગઈ. અને ઉતરતા આરે એનાથી પણ અડધી થઈ ગઈ, 64 પાંસળી. આ બરાબર અડધું જ થઈ જાય છે, 256ની 128, 128ની 64, એ પ્રમાણે જાણવું. અને પછી જમીનની સરસાઈ પણ પહેલેથી જેમ સાકર અને ખાંડ જેવી હતી તો હવે ખાંડ જેવી છે, અને ઉતરતે આરે ગોળ જેવી છે. એટલે જુઓ, શાસ્ત્રોમાં સાકરની મીઠાશ ખરેખર મીઠાશ કીધી છે, એનાથી ઉતરતી ખાંડની કીધી, એનાથી ઉતરતી ગોળની કીધી. એ સમજાય છે કારણ કે ગોળમાં ખારાશનો સ્વાદ રહેલો જ છે, તમે તેટલો રિફાઇન કરો, પણ જેને સ્વાદની ખબર પડે છે એની જીભ તરત જ કહી દે, જીભના જ્ઞાન તંતુ બોલી જાય કે આમાં ખારાશના અંશ છે. શેરડીમાંથી જ ગોળ બને છે એટલે મૂળમાં શેરડી જ છે, એટલે પણ પહેલી મૂકીએ સાકર. તો એ જમીનની સરસાઈ અહીંયા ખાંડ જેવી છે, ઉતરતા રે ગોળ જેવી છે. 10 પ્રકારના કલ્પવૃક્ષ પણ છે. અને એમાં જુગલિયાના આયુષ્યના 6 માસ બાકી રહે ત્યારે પરભવનું આયુષ્ય બાંધે છે. મરતી વખતે છેલ્લી ઘડીએ, છેલ્લી મિનિટે નહીં, પણ 6 મહિના બાકી રહે ત્યારે આવતા ભવનું આયુષ્ય બાંધી દે છે. જેમ પહેલાં આરામાં હતું તે જ પ્રમાણે છે. અને એની જેમ જ છે કે ટ્વિન્સ જ જન્મે છે અને 49 દિવસને બદલે 64 દિવસનું પાલન પોષણ કરવાનું બીજા આરામાં બને છે. એટલે થોડી જરૂર વધારે પડી, થોડા દિવસોની વધારે જરૂર પડી, કારણ કે બધું ઘટતું જાય છે. એમાં પણ એક છીંક, એક પગાસું આવે એટલે મરીને દેવગતિમાં જ જાય, અને શરીરનું નિહારણ સંસ્કાર પણ દેવ જ કરી જાય છે. અને એની ગતિ પણ એક દેવ જ ગતિ છે અને પહેલાં દેવલોકને વિશે જાય છે. એટલે એ બધું લગભગ સરખું છે. અહીંયા પણ ઈર્ષા, વેરઝેર, રાગ, રોગ, ઘટપણ કાંઈ નથી, અને કુરૂપતા વગેરે કાંઈ નથી. એટલે સુખ જ છે. પહેલાંમાં અતિશય હતું એટલે ઘણું હતું, આમાં થોડું, પણ હજી સુખમાં જ છે. ત્રીજા આરાની વાત લઈએ છીએ, લેવી છે ને કે સમજાઈ ગયું? વર્ણગંધ રસસ્પર્શ ઓછા તો થતા જ જાય છે, અનંત ગણા હીણા થતા જાય છે. ઓછા, હવે હીણા શબ્દો ખરાબ વાપરે છે. પછી તેમાં 2 કરોડાકરોડ સાગરોપમનો છે, અને એ આરો સુષમ દુષમ જાણવો. સુખ છે પછી દુઃખ શરૂ થઈ જાય છે, થોડું સુખ અને વધુ દુઃખ, પણ હજી છે ખરું. સુંદરતા ઘણી અને વિષમતા થોડી, શબ્દ ખરેખર મૂકેલો છે, તે પ્રમાણે માનવું. આ એમાં 1 ગાઉનું શરીર અને 1 પલ્યોપમનું આયુષ્ય, એટલે 3માંથી 2 થયું ને 2માંથી 1 થયું. ઉતરતા આરાને વિશે 500 ધનુષ્યનું શરીર, એટલે 1 ગાઉ જ્યારે કહીએ ત્યારે 1000 ધનુષ્ય માનવું, અને 500 ધનુષ્ય એટલે અડધા ગાઉનું શરીર, અને કરોડ પૂર્વનું આયુષ્ય, એટલે જે
મલ્યોપમના આયુષ્ય હતા એમાં પણ ઓછા થઈ ગયા. અને વજ્ર ઋષભ નારાજ સંજ્ઞાન સમચતુરસ સંસ્થાન તો એમ જ છે. 64 પાંસળી જાણવી અને ઉત્તર ત્યારે 32 પાંસળી જાણવી. એ આરામાં 4 દિવસે આહારની ઈચ્છા થાય. જોકે મને બહુ સમજાતું નથી, કારણ કે ઘટતું જાય છે. એટલે પહેલાં 3 દિવસે થાય, તો પછી 2 દિવસે થાય, તો અહીંયા ત્રીજા આરામાં કંઈક પ્રિન્ટની ભૂલ હોવી જોઈએ. દરરોજ આહારની ઈચ્છા થાય. કેમ કે 4 દિવસ ન થાય પણ 1 દિવસ થાય, એટલે કે દરરોજ જમવાની ઈચ્છા થાય. અને ત્યાર પછી જમીનની સરસાઈ પણ પહેલાં છે તે ગોળ સરખી જાણવી અને ઉત્તર ત્યારે થોડીક સારી જાણવી, એટલે ગોળથી ઓછી જાણવી. 10 પ્રકારના કલ્પવૃક્ષ તો તેમાં પણ રહેલા જ છે. અને બીજું બધું જુગલિયા જેવી જે વાત થઈ છે તે પ્રમાણે જ છે. ગતિ પણ દેવની જ થાય છે અને પૂરું થઈ જાય છે. ત્રીજા આરામાં લગભગ એન્ડ આવે છે 84 લાખ પૂર્વ. એટલા વર્ષ બાકી રહે છે અને એના વધતા 3 વર્ષ અને 8.5 મહિના બાકી રહે છે. 84 લાખ પૂર્વ, 84 ને 84 વડે ગુણીએ છીએ ત્યારે 84 લાખ પૂર્વ કહેવાય. અને તેવા પૂર્વ પૂરા થાય જે ઋષભદેવ પ્રભુ શત્રુંજય ગિરી ઉપર આટલી વાર સમોસર્યા હતા, એટલે કે પધાર્યા હતા. એટલે શત્રુંજયનો મહિમા છે. ઋષભદેવ ભગવાન શત્રુંજય તીર્થ ઉપર પાલિતાણામાં આવેલું તીર્થ, ત્યાં આટલી બધી વાર 99 પૂર્વવાર 99 લાખ પૂર્વવાર પધાર્યા હતા. કેમ કે એમના આયુષ્ય એટલા લાંબા હતા. આપણને કોઈ કહે કે આપણે 80-90 વર્ષના આયુષ્યમાં કે 50-60 વર્ષના આયુષ્યમાં 25 વર્ષ જેટલા વર્ષ આપણે અહીંયા રહ્યા કે આશ્રમમાં રહ્યા, અથવા તો 45 વર્ષ રહ્યા કે આવ્યા, અથવા તો કોઈ કે વર્ષમાં એ લગભગ 200 વાર આવે છે, 365 દિવસ અને 200 વખત આવે છે, એટલે ઘણો બધો સમય આવે છે. એમ તો એ પ્રમાણે સમજાય છે કે દીર્ઘાયુષ્ય હોવાથી હોઈ શકે છે. અહીંયા વાત કરતા હતા કે ત્રીજા આરાને પૂરું થવામાં પણ હજી 84 લાખ પૂર્વ 3 વર્ષ અને 8.5 મહિના બાકી છે, ત્યારે ઋષભદેવ ભગવાનનો જન્મ થયો. એટલે કે ત્રીજા આરામાં આટલા વર્ષ બાકી રહે ત્યારે કોઈ પણ કાળમાં એક પહેલા તીર્થંકર દેવ જન્મે છે. એ નિયમ છે, એમાં મિનમેક ન થાય. એ 3 વર્ષને 8.5 મહિના એટલે 3 વર્ષને 8.5 મહિના અને 84 લાખ પૂર્વ. કરોડાકરોડ સાગરોપમ હોય એમાંથી આટલું, એટલે બહુ કંઈ ન કહેવાય. અને તે ઋષભદેવ ભગવાને પણ 83 લાખ પૂર્વ તો સંસારમાં ગૃહસ્થાવાસમાં રહ્યા, બધાને સંસ્કૃતિના સર્જનમાં રહ્યા. છેલ્લું 1 લાખ પૂર્વ છે તે દીક્ષા પર્યાય કે સંયમ પર્યાય છે. કુલ આયુષ્ય 84 લાખ પૂર્વનું છે. 83 લાખ ગૃહસ્થાવાસમાં અને 1 લાખ પૂર્વ સંન્યસ્ત અવસ્થા મુનિ અવસ્થામાં. એમાં દીક્ષા લીધા પછી 1000 વર્ષે એમને કેવળ જ્ઞાન થયું છે. એટલો પુરુષાર્થ કરવો પડ્યો છે. પણ આટલા લાંબા આયુષ્યમાં 1000 વર્ષ કાંઈ ન કહેવાય. આપણને કોઈ કે 70-75 વર્ષના આયુષ્યમાં 2 સામાયિક કરી તો કેટલી નાની વાત લાગે કે ભાઈ આખા આટલા બધા આયુષ્યમાં 7 જ સામાયિક કરી, 72 સામાયિક કે તોય નવાઈ લાગે છે. તો પછી આટલું જ કર્યું એમ. એવી રીતે આપણને સમજાય છે કે 1000 વર્ષ કાંઈ નથી. પણ આપણા બધાની કમ્પેરિઝનમાં અત્યારના સમય પ્રમાણે જોઈએ તો એમ થાય કે 1000 વર્ષ કેવલ જ્ઞાન લેતા થાય. કેવલ જ્ઞાન તો બહુ અઘરું. ને કૃપાળુદેવ તો કે 9મે સમયે કેવલ જ્ઞાન થાય. સંકિતને ખરેખરું વિચારે તો ક્ષાયિક સમ્યક દર્શન થઈ ગયા પછી, શુદ્ધ ક્ષાયિક સમ્યક દર્શન થઈ ગયા પછી જો ખરેખરું વિચારવામાં આવે તો 9મે સમયે કેવલ જ્ઞાન થવું જ જોઈએ. ક્યાંક કચાશ છે, ક્યાંક કંઈક કમી રહી જાય છે, ખોટ ખામી છે, અંશ પણ રહી જાય છે, તો જ એ થતું નથી. બાકી થવું જોઈએ. માનો કે કર્મો એટલા બધા ખપાવવાના બાકી છે કોઈ એક જીવની અપેક્ષાએ, તો કેવલી સમુદ્રાત કરી દે, પણ એ કરી તો શકે છે. કેવલ જ્ઞાન તો પ્રાપ્ત કરી શકે. એટલું એમાં કવચ છે, દૈવત છે. સમ્યક દર્શનમાં એટલી તાકાત છે. અને કોને થાય છે? આત્માનું છે. કંઈ બીજી વસ્તુ છે બીજેથી આવી છે? તો આત્મામાં એટલી અનંત શક્તિ છે. એને કારણે આત્માનો એવો ભાવ કે દશા કે શક્તિ કે સ્થિતિ, એવું સમ્યક દર્શન, એવો ગુણ, એમાં એટલી શક્તિ હોય, એમાં નવાઈ નથી. તો અહીંયા 1000 વર્ષે કેવલ જ્ઞાન થયું. પછી તો આપ જાણો છો ઋષભદેવ ભગવાન થઈ ગયા, સંસ્કૃતિનું સર્જન થઈ ગયું, ત્રીજો આરો પૂરો થઈ ગયો. એટલે ત્રીજા આરામાં જન્મે છે અને આયુષ્ય પૂરું થાય છે ઋષભદેવ ભગવાનનું ચોથા આરામાં. માટે ચોથા આરામાં તીર્થંકર દેવ થયા એમ કહીએ. નિયમથી પહેલા તીર્થંકર ત્રીજા આરામાં જ થાય છે. બાકીના 23 તીર્થંકર આ ભરત ઐરાવત ક્ષેત્રની અપેક્ષાએ ઉત્સર્પિણી કાળ હોય કે અવસર્પિણી કાળ હોય, પણ ચોથામાં જ થાય. એટલે કે ચોથામાં જ જન્મે, ચોથામાં જ નિર્વાણ પધારે, મોક્ષે જાય. એટલે ચોથો આરો માનવંતો, મહત્વનો, ગુણવંતો છે.
હવે ચોથા આરામાં આપણે આવી ગયા. વર્ણગંધ રસ સ્પર્શ વગેરે અનંત અનંત ઓછા થયા અને હવે 1 ક્રોડાકોડ સાગરોપમમાં 42,000 વર્ષ ઓછો એટલો ચોથો આરો છે. પહેલો આરો 4 ક્રોડાકોડ સાગરોપમ, બીજો આરો 3 ક્રોડાકોડ સાગરોપમ, ત્રીજો આરો 2 ક્રોડાકોડ સાગરોપમ, ચોથો આરો 1 ક્રોડાકોડ સાગરોપમ નથી કહેવા, કારણ કે નથી, એમાં 42,000 વર્ષ ઓછા, 5મા 6 આરાને બાકી રાખવા પડે ને. 10 ક્રોડાકોડ સાગરોપમ કરવાના છે એટલે 4 ને 3 7 ને 2 9 તો થઈ ગયા ને, તો પછી કરવા પડે ને. એટલે હવે આ એક આવ્યો અને એમાં 42,000 વર્ષ ઓછા. આવું મને લાગે છે, આમાં એવું લખ્યું નથી. 42,000 વર્ષ કમ છે તો એ ક્યાં જાય? 5મા 6માં આવા 21,000 વર્ષ. આમાં પણ દુષમ સુષમ નામે જાણવું એટલે દુઃખ ઘણું અને સુખ ઓછું. મને લાગતું નથી એવું હોય. ચોથા આરામાં દુઃખ ક્યાં આવ્યું? ચોથો આરો તો સારો જ કહેવાય છે, તો દુઃખ કેવી રીતે વધારે કહેવાય? લખ્યું છે એવું જ. ઉતરતે આરે કેટલું? તો કે 500 ધનુષ્યનું શરીર અને કરોડ પૂર્વનું આયુષ્ય. પણ ઉતરતા આરે કેટલું છે? તો કે 7 હાથનું આયુષ્ય અને 200 વર્ષમાં કંઈક ઊણું આયુષ્ય જાણવું. એટલે ચોથા આરામાં 200 વર્ષથી વધારે કોઈ જીવ્યું નથી એમ. એવું તો ક્યાં છે? એમાં તો ચોથા આરામાં તીર્થંકર દેવના આયુષ્ય તો લાંબા લાંબા છે. ઉતરતો આરો તીર્થંકર દેવ 24માં થઈ ગયા, માનો કે 24માં મહાવીર સ્વામી, તો એમ જ હતું ને. ત્યારે 200 વર્ષની અંદરનું જ આયુષ્ય ને એમનું તો 72 વર્ષનું જ હતું. પાર્શ્વનાથ પ્રભુનું વળી એથી થોડાક વધારે વર્ષ ગણો, 150 વર્ષ 100 વર્ષનું હતું એમનું. અને બંને વચ્ચેનો ગેપ હતો, જે અંતરાલ કાલ કહીએ તે આંતરું, તે 100 વર્ષનું હતું. એ બધી વાત જુદી થઈ ગઈ, પણ અત્યારે ગૂંચવાડો થશે તો એ હવે સમજાય છે કે ઉત્તર ત્યારે આટલું થઈ ગયું. એટલે જોવાની ખૂબી એ છે કે ક્યાંથી શરૂ કર્યું છે. 500 ધનુષ્યથી શરૂ કર્યું તો પહેલા બીજા ત્રીજા એ હશે, પછી ઘટતું ઘટતું 24માં ભગવાનમાં છેક 7 હાથ સુધી થઈ ગયું. એટલે આજકાલના 6-7 ફીટ જેવું થઈ ગયું, એટલે બહુ ઓછું થઈ ગયું. એવી રીતે આયુષ્ય પણ કેટલું ઘટી ગયું કે 72 વર્ષ જ. ક્યાં બધા લાંબા લાંબા આયુષ્ય. પછી એટલે સાચી વાત છે કે વિષમતા વધારે છે અને સમતા કયો કે સારું કયો તે થોડું છે, એમાં ભૂલ નથી પ્રિન્ટની, એમ જ છે. અને વજ્ર ઋષભ નારાજ સંજ્ઞાણ વગેરે 6 સંજ્ઞાણ છે અને 6 સંસ્થાન છે. એટલે અહીંયા 6 આવી ગયા. પહેલામાં નિયમથી પહેલું ધ બેસ્ટ વન હતું. ધ બેસ્ટ ઓફ ધ બેસ્ટ પહેલું જે કહેવાય તે જ હતું. વજ્ર ઋષભ નારાજ સંજ્ઞાણ અને સમચતુર સંસ્થાન એ સર્વોત્કૃષ્ટ કહેવાય. કુલ સંજ્ઞાણ 6 છે, સંસ્થાન 6 છે, બંને 6 છે. એમાં એક જ હતું, જ્યારે આ ચોથા આરામાં 6 આવી ગયા. અને 32 પાંસળીઓ અને ઉતરતે આરે 16 પાંસળીઓ, એટલે એ પણ ઓછું થઈ ગયું. તો અત્યારે આપણને કેટલી પાંસળી હોય માનવ શરીરમાં? ખરેખર 16 હોય? આ ચોથા આરાની વાત છે. ચોથા આરામાં 16 થઈ ગઈ. મને એમ કે 5માં 8 આવી કે શું. અને એ આરામાં દરરોજ આહારની ઈચ્છા થાય. અને ત્યારે પુરુષ ભાઈઓ 32 કોળિયાનો આહાર કરે અને બહેનો સ્ત્રીઓ 28 કોળિયાનો આહાર કરે. આ સામાન્ય માપ છે. પછી કોઈ ઉણોદરી કરે અને ઓછા કોળિયા જમે તો વાંધો નથી, અને કોઈને પેટ ન ભરાય અને ડબલ ટ્રિપલ જમે તો પણ વાંધો નથી. પણ એ નિયમથી બહાર, નિયમથી વિરુદ્ધ થયું અને કદાચ એટલે જ નાના મોટા દર્દ રોગ આવતા હશે. એ આરાને વિશે છેલ્લે 75 વર્ષ અને 8.5 મહિના બાકી રહ્યા ત્યારે મહાવીર સ્વામી એટલે 24માનો જન્મ થયો. એટલે ચોથા આરાના એન્ડમાં 75 વર્ષ અને 8.5 માસ. બધે પાછું 8.5 માસનું જ લોજિક છે. પહેલામાં કેવી રીતે મૂકેલું હતું આપ જાણો છો. 84 લાખ પૂર્વ કયા, અને પછી 3 વર્ષ અને 8.5 મહિના, અને અહીંયા 75 વર્ષ અને 8.5 મહિના બાકી રહ્યા ત્યારે મહાવીર સ્વામીનો જન્મ. મહાવીર સ્વામીનું ચરિત્ર આપણે અહીંયા લેવું નથી, આપણે જાણીએ છીએ. મહાવીર સ્વામીના નિર્વાણ પછી ચોથો આરો જ ચાલે છે અને ગૌતમ સ્વામીને કેવલ જ્ઞાન થયું. ગૌતમ સ્વામીનું નિર્વાણ થયું ત્યારે તેમના શિષ્ય, એટલે તેમના શિષ્ય નહીં કહેવાય, ખરેખર મહાવીર સ્વામીના શિષ્ય, જે 11 ગણધર હતા, તેમાં સુધર્મા સ્વામી એટલે 5મા ગણધર. ગૌતમ પ્રભુ પહેલા ગણધર હતા, પણ પાઠ પરંપરા જેમને સોંપવામાં આવી હતી, જે ભાર જવાબદારી કહેવાય સંઘની, તે સુધર્મા સ્વામીને સોંપી હતી. પહેલેથી એમ હતું. તો ગૌતમ સ્વામી નિર્વાણ પધાર્યા ત્યારે જ સુધર્મા સ્વામીને કેવલ જ્ઞાન થયું.
અને સુધર્મા સ્વામીને કેવલ જ્ઞાન થયું, મોક્ષે પધાર્યા ત્યારે જંબુ સ્વામીને કેવલ જ્ઞાન થયું. આ પણ એક વિચારવા જેવી વાત છે. મહાવીર સ્વામીનું નિર્વાણ ત્યારે ગૌતમ સ્વામીને કેવલ જ્ઞાન, તો એ એક જ કેસ એવો નથી. ગૌતમ સ્વામીનું નિર્વાણ અને ત્યારે સુધર્મા સ્વામીને કેવલ જ્ઞાન, સુધર્મા સ્વામીનું નિર્વાણ ત્યારે એમના શિષ્ય હતા તે જંબુ સ્વામીને કેવલ જ્ઞાન થયું. આ પ્રમાણે કેવલ જ્ઞાન થયું. ચોથા આરામાં જન્મેલા ચોથા આરામાં જ મૃત્યુ પામે, દેહ ત્યાગ થાય તો મોક્ષે જઈ શકે છે. પણ પાંચમા આરામાં જો મોક્ષે જવાનું થાય તો જઈ શકતા નથી. એટલે કે ચોથા આરામાં જન્મી ગયા હોય અને પાંચમા આરામાં નિર્વાણ થાય તો મોક્ષે જઈ શકે, પણ પાંચમા આરામાં જન્મીને પાંચમા આરામાં જવું હોય તો થઈ શકે નહીં. એમ કોઈક શાસ્ત્રમાં વાત આવે છે કે પાંચમા આરાનો જન્મેલો પાંચમા આરામાં મોક્ષે ન જાય. અહીંયા તો આપણે ચોથા આરાની વાત ચાલે છે. જંબુ સ્વામીને કેવલ જ્ઞાન થયું. જંબુ સ્વામીની વાત જ્યારે આવે ત્યારે પણ હવે આવી ગઈ કે મોક્ષે પધાર્યા તો એમને એવું શું હતું, તો કે અત્યંત સ્વરૂપ અને અત્યંત વૈરાગ્ય. રૂપ સૌંદર્યનો જોટો નહીં, પૂર્વના સંસ્કાર એટલે દીક્ષા લેવી જ હતી, તેમ છતાં માતા પિતા માન્યા નહીં. એટલે 8 પટરાણી સાથે 8 રાણી સાથે કુંવરી સાથે જે કયો તે લગ્ન કર્યા. 8 કન્યા સાથે લગ્ન પરાણે કર્યા. લગ્નની રાત્રે જ કહી દે છે કે મારે તો સંસારનો ત્યાગ જ છે. આખી રાત એ 8 સુંદરી સાથે એકી સાથે જે સદબોધ આપ્યો, 8 કુંવરી કન્યાએ પણ કહી દીધું કે જ્યાં તમે ત્યાં અમે, તમને સંસાર જોઈતો નથી તો અમને પણ જોઈતો નથી, કારણ કે અમે પરણ્યા તો ખરા જ, અમે અર્ધાંગીની ખરા કે નહીં, અમે ધર્મપત્ની ખરા કે નહીં, કહેવા પૂરતા, બોલવા પૂરતા, વિધિ પૂરતા કે લોકોની સમક્ષ માટે જ્યાં તમે ત્યાં અમે. જંબુ સ્વામીનો એટલો વૈરાગ્ય હતો કે એ વૈરાગ્યને ગંગામાં નાતા નાતા ઝીલતા ઝીલતા બીજી 8 કન્યાએ પણ દીક્ષા લીધી. એટલે જંબુ સ્વામી અત્યંત વૈરાગ્યની વાત આવે ત્યારે એનું દૃષ્ટાંત મુકાય. એની સામે રૂપ રંગ એ 8માં કેવા કોઈ કામદેવ હતા. 24 કામદેવ થાય, શાસ્ત્રોમાં લખ્યું છે તે પ્રમાણે. એક કાળચક્રમાં 24 તીર્થંકર, 12 ચક્રવર્તી, 9 બળદેવ, 9 વાસુદેવ, 9 પ્રતિવાસુદેવ, તેવી રીતે 9 નારદ, 11 રુદ્ર અને 24 કામદેવ. આ 24 કામદેવમાં કામદેવ જેવું રૂપ ધરાવે એટલે પછી બોલવાનું હોય જ નહીં. બાહુબલીજી પણ કામદેવ હતા અને આ પણ કામદેવ હતા. સનતકુમાર ચક્રવર્તી પણ કામદેવ હતા. તો વાત નીકળી એટલે જાણવા માટે. એવા જંબુ સ્વામી, અને તેમને એટલો ભરપૂર વૈરાગ્ય એટલે તેમણે દીક્ષા લીધી અને લેવડાવી નિમિત્ત થયા. ધન્ય છે જંબુ સ્વામીનો દૃષ્ટાંત. હંમેશા આ રીતે બોલાતું ગવાતું હોય છે. એવા જંબુ સ્વામીએ જ્યારે વૈરાગ્યનો સદબોધ ચાલતો હતો તે વખતે એક પ્રભવ કરીને ચોર આવ્યા. એને એમ થયું કે ધીસ ઇઝ ધ બેસ્ટ ટાઈમ ટુ ડુ ઇટ. આ બધા બિઝી થઈ ગયા છે તો હું ચોરી કરી લઉં. એ ચોરી કરવા આવે છે, રાતનો સમય છે, ત્યાં કાનમાં આ બોધના શબ્દો જાય છે, કાનમાં પડ્યું અને તેને પણ વૈરાગ્ય આવે છે. એને 500 સાથીદાર શિષ્યો મિત્રો સાથે દીક્ષા લીધી. એ જંબુ સ્વામી પાસેથી પ્રભવ સ્વામીએ દીક્ષા લીધી. એટલે કે જંબુ સ્વામી એક જીવ બૂજ્યો તો 8 પટરાણી કયો તો એ પટરાણી તો બોલાય જ કેમ, કરી જ નથી, માની જ નથી, માન્ય કર્યા જ નહોતા. અને સાથે પ્રભવ સ્વામી એટલે પ્રભવ વગેરે ચોર કહેવાતા હતા એ 500. એટલે 508 જીવ તો ત્યાં જ, પોતે 509મો અને આમ પહેલો 5 ને 9 14 બધા સિદ્ધશિલાએ પહોંચી ગયા, 14મા ગુણસ્થાનકે પહોંચી ગયા. એની વે તો જંબુ સ્વામીની વાત આ બધી આવે છે શાસ્ત્રોમાં. એ જંબુ સ્વામીના નિર્વાણ પછી 10 બોલનો વિચ્છેદ ગયો એમ કહે છે કે 10 બોલ હવે મળતા નથી. એટલે કે 10 વસ્તુ થઈ શકતી નથી. કઈ 10 વસ્તુ થઈ શકતી નથી તો અહીંયા પરમ કૃપાળુ દેવે મૂક્યું છે, તે આપણે લેવાનું છે. પણ તે બધી વાત 5મા આરાની વાતમાં આવે છે. અત્યારે આવી છે તો સાથે સાથે લઈએ. મનુષ્ય સદધર્મ તત્વમાં પરિપૂર્ણ શ્રદ્ધાવાન નહીં થઈ શકે, સંપૂર્ણ તત્વજ્ઞાન નહીં પામી શકે. જંબુ સ્વામીના નિર્વાણ પછી 10 નિર્વાણી વસ્તુ આ ભરત ક્ષેત્રથી વ્યવચ્છેદ ગઈ. એટલે ત્યાં ઐરાવત ક્ષેત્રની વાત મૂકી નથી અત્યારે. આ ભરત ક્ષેત્રથી 10 વસ્તુ જતી રહી. પહેલું કેવલ જ્ઞાન, બીજું પરમ અવધિ જ્ઞાન, ત્રીજું મનઃપર્યો જ્ઞાન, ચોથું પરિહાર વિશુદ્ધ ચારિત્ર, 5મું સૂક્ષ્મ સંપ્રાય ચારિત્ર, 6ઠું યથાખ્યાત ચારિત્ર, 7મું પુલાકલબ્ધિ અને ક્ષપક શ્રેણી અને આહારક શરીર, અને 10મું જીન કલ્પી સાધુ.
આ 10 વસ્તુ મળી શકતી નથી તેમાં લખ્યું છે. હવે ખરેખર કૃપાળુદેવે 5 મારામાં શું છે તે મૂક્યું છે, તે પહેલાં 5મો આરો કેવો આ જ્ઞાની પુરુષે આગમમાં મૂક્યું છે તે વિચારીએ કે વર્ણગંધ રસ સ્પર્શ અનંત અનંત ગણા ઓછા થાય છે. આ 5મો આરો 21,000 વર્ષનો જાણવો તે દુષમ નામે જાણવો, એટલે કે એકલી વિષમતા અને દુષમતા જ છે. તેમાં 7 હાથનું શરીર છે અને 200 વર્ષમાં ઊણું આયુષ્ય છે. એ ચડતા પરિણામ હોય ત્યારે, એટલે કે શરૂઆતમાં 5મા આરાની શરૂઆતમાં 7 હાથનું શરીર અને 200 વર્ષથી કંઈક ઓછું આયુષ્ય. ઉતરતા આરે 1 હાથનું શરીર અને 20 વર્ષનું આયુષ્ય જાણવું. એટલે અત્યારે 2,500 વર્ષમાં જે એવું લાગતું નથી, 100-125 વર્ષના આયુષ્ય અત્યારે હજી છે આ દેશમાં કે કોઈ પણ દેશમાં. આ તો આખી દુનિયાને ઉદ્દેશીને સંબોધીને લાગુ પડતું હોય તેમ લખ્યું હોય, એકલા ભારતની વાત નથી. એટલે ક્યાંક ક્યાંક ખાસ કરીને ચાઇનામાં ન જાણે કેમ હિન્દી છે ને ભાઈ પણ તેમાં 122 વર્ષના 136 વર્ષનો રેકોર્ડ છે. કંઈક દુબઈમાં પણ 141 કે 139 વર્ષનો રેકોર્ડ છે. એટલે અહીંયા શાસ્ત્ર સાચું પડે છે કે 200 વર્ષથી કંઈક ઓછું ત્યાં સુધી આયુષ્ય છે. કૃપાળુદેવને પણ પૂછેલું ભરૂચના અનુપચંદ મલોકચંદ શેઠે, ત્યારે ભૃગુ સંહિતા અને ભદ્રબાહુ સંહિતા બંનેમાં વાત મળે કે કેમ, પણ કૃપાળુદેવે ઉદાહરણ સાથે, દૃષ્ટાંત સાથે અને કેટલાક દાખલા દલીલ સાથે કીધેલું કે આ ગ્રહ આ પ્રમાણે હોય, આ ગ્રહની આ દશા હોય, આ ગ્રહની આ હોય. જો તે પ્રમાણે હોય તો કોઈ એક જીવનું આ 5મા આરામાં પણ 200 વર્ષનું આયુષ્ય હોઈ શકે છે. તે કૃપાળુદેવે જવાબ આપ્યો હતો અને એવા 2-5 ઉત્તરથી ભરૂચના અનુપચંદભાઈ બહુ જ પ્રભાવિત થયા હતા. જે વસ્તુ બીજી વસ્તુથી, આત્માની વસ્તુથી પ્રભાવિત થવા જોઈએ તેની બદલે જ્યોતિષી વગેરે કેટલાક બ્રાહ્મણો, વિદ્વાનો, પંડિતો અને ભરૂચના અનુપચંદભાઈ પણ આ પ્રશ્નથી 3 પ્રશ્ન એવા છે એમાં આ જવાબથી બહુ જ સંતુષ્ટ થયા હતા. અને પછી કૃપાળુદેવની પ્રતીતિ પૂરેપૂરી આવી ગઈ. પછી આત્માથી આવી ગઈ. આ સ્થૂળ દૃષ્ટિથી હતી, સ્થૂળ જ્ઞાન છે, લૌકિક વિદ્યા છે, પણ એ પ્રમાણે છે. તો આપણને કૃપાળુદેવના જ્ઞાન ઉપર પણ પૂરેપૂરું માન ઉપજે છે કે કેવું જ્ઞાન. આમાં સંઘ્યણ 6 છે, સંઠાણ 6 છે, ઉતરતે આરે સેવાર્થ સંઘ્યણ અને હુંડ સંસ્થાન છે. આ આરાને વિશે 16 પાંસળીઓ અને ઉતરતે આરે 8 પાંસળીઓ જાણવી. એટલે અત્યારે આપણને 16 પાંસળી હોય તેવું લાગે છે, બરોબર? 16 પાંસળી માનવું જ પડે. આમાં લખ્યું છે એટલે ડોક્ટર્સ ગમે તે કહે, ઓછી કહેતા હોય તો શોધી નથી શક્યા, વધુ કહેતા હોય તો ગણતરી ફેર છે, ભૂલ છે. અથવા એમને કંઈક પાંસળીને બીજે કેવું છે, આપણે બીજે કેવું છે. અને છેલ્લે 5મા આરાના અંતે આપણે કોઈ વાર વાત થઈ ગઈ છે તેમ કે 4 વ્યક્તિ જીવશે, ચતુર્વિધ સંઘની હાજરી હશે, એક આચાર્ય એટલે સાધુ સાધ્વી અને એક શ્રાવક શ્રાવિકા. અને એ 4 5મા આરાના છેડા સુધી રહેશે, પછી નહીં હોય. 5મા આરાના છેડા સુધી એટલે ક્યાં સુધી? તો કે 5મા આરામાં છેલ્લું વર્ષ અને છેલ્લા વર્ષની ગુરુ પૂર્ણિમા એટલે અષાઢી પૂનમ, અષાઢ સુદ પૂનમ. તે દિવસે ઇન્દ્ર મહારાજનું આસન કંપાયમાન થશે અને શક્રેન્દ્ર એટલે ઇન્દ્ર મહારાજ આવીને કહેશે કે વિનંતી કરું છું હે સાધુ સાધ્વી, શ્રાવક શ્રાવિકા, કે હવે એક જ દિવસ બાકી છે, 24 કલાક જ બાકી છે. આપને સંથારો લેવો હોય તો લઈ શકો છો, સમાધિ મરણ કરવું હોય તો કરી શકો છો. જુઓ દેવો કેવા હાજર થાય છે. પેલામાં અગ્નિ સંસ્કાર કરવા હાજર થયા, અહીંયા આવી વિનંતી કરવા હાજર થાય છે. પણ છે ખરા, અને આ પણ ભાખી દીધેલું છે, કહી દીધેલું છે. વળી ગુરુ પૂર્ણિમાના દિવસે જ આવે છે, છેલ્લી અષાઢી પૂનમે. એટલે કે 24 કલાકમાં થવાનું છે. એમાં સાબિત થઈ ગયું કે અષાઢ વદ એકમના દિવસે આ બધા પ્રલય, દુષ્કાળ, વાયરા વાય અને બધું ડટણ પટણ થઈ જાય. એટલે તે પ્રમાણે તેમનું સાંભળીને તેમની વિનંતી ગ્રહણ કરે છે, આલોચે, પડીકમે, નિંદે, ગરહે અને પછી સંથારો કરે. અને ત્યાર પછી સંવર્તક નામનો વાયરો એટલે કે બીજે દિવસે વાય છે. અને તે વખતે પહાડ, પર્વત, દરવાજા, ગઢ, બેટ, કૂવા, વાવ, જે કંઈ સ્થાનક કહેવા હોય તે બધા જ નાશ પામે છે. એટલે તે વખતે પૂતગલની બાજી છે તે બરાબર થઈ જાય છે, બધું નાશ પામે છે. રહી જાય છે શું 5 વસ્તુ બાકી? તો કે એક વૈતાઢ્ય પર્વત બાકી છે, ગંગા નદી બાકી રહે છે, સિંધુ નદી બાકી છે, ઋષભકૂટ પર્વત બાકી છે અને લવણની ખાડી બાકી છે. આમાં ઋષભકૂટ પર્વત એટલે જે પર્વત પર ચક્રવર્તી પોતાનું નામ લખવા જાય છે, પોતાની મેળે જ, પોતાના કાકીણી રત્નથી કે હવે અત્યારે આ કાળમાં આ અપેક્ષાએ હું ચક્રવર્તી છું અને સાઇન કરી આવે, પોતાનું નામ લખી આવે, ત્યારે પણ એને એમ થાય કે હો આટલા અનંતા પહેલાં થઈ ગયા છે.
અને હું તો અત્યારે જ છું, આમ જ છું, એને પણ ત્યારે દૃષ્ટિ ખુલી જાય, આંખ ખુલી જાય છે. તો એવા ઋષભકૂટ પર્વત એ રહેશે. લવણની ખાડી જે કહેવાતી હોય તે રહેશે. વૈતાઢ્ય પર્વત શાસ્ત્રોમાં બહુ વર્ણન છે, રહેશે. અને ગંગા અને સિંધુ નદી રહેશે. એટલે આ શાશ્વતી છે એ ગંગા સિંધુ નદીના છેડેથી જ આ ભારત દેશ શરૂ થાય છે, એટલે કે તેમાંથી જ પ્રગટેલું છે. જે 25.5 આર્ય દેશ કે આર્યભૂમિ કહેવાય છે, ત્યાં ગંગા નદી અને સિંધુ નદીના કેટલા ખૂણેથી, કેટલા એંગલથી, કયા છેડેથી, બધું જ વર્ણન શાસ્ત્રોમાં પૂર્ણાંક અપૂર્ણાંક સાથે, પોઈન્ટ સાથે મૂકેલું છે. બીજા સર્વસ્થાનક તૂટી પડશે અને આ 4 જેવું સમાધિ મરણ કરી અને પહેલા દેવલોકમાં જશે. અને ત્યાર પછી આપણે જે વાત થઈ હતી તે 4 બોલ વિચ્છેદ જાય છે. જૈન ધર્મ, ઇતર ધર્મ એટલે કે આત્મધર્મ, બીજા બધા ધર્મ, જે કંઈ મતભેદ હોય તે બધું જ, અને રાજા, મંત્રી અને જે છેલ્લું બાકી રહ્યું તે અગ્નિ જેવો અગ્નિ પણ વિચ્છેદ જશે. 5મા આરાના અંતે જો આ પ્રમાણે અગ્નિ વિચ્છેદ જાય તો કેવો કાળ હશે એ વર્ણન હમણાં લઈએ છીએ. અને 6ઠા આરામાં તો સવાલ જ નથી. શું થાય છે તે સાથે સાથે લઈએ કે 5મો આરો અને ગયો માની લ્યો, પણ માની કેવી રીતે લેવાય? તો કે આપણે એમાં જે વર્ણન છે તે વાંચીએ પછી માની લઈએ. મુખ્ય તો 5મો આરો જ વાંચવાનો છે કે નિર્ગ્રંથ પ્રવચન પરથી મનુષ્યોની શ્રદ્ધા ક્ષીણ થતી જશે, ઘટતી જશે. જ્યાં શ્રદ્ધાનું દોરડું જ કપાઈ ગયું તે આપણી પાસે રહ્યું શું? ભગવાને લઈને શ્રદ્ધા જ લઈ લીધી, મૂળિયું જ કાપી નાખ્યું. નિર્ગ્રંથ પ્રવચન પરથી, વિતરાગ વાણી પરથી, જીન વાણી પરથી, આત્માની વાત પરથી મનુષ્યની શ્રદ્ધા ક્ષીણ થતી જશે, એટલે ઓછી ઓછી થતી જશે. ધર્મના મૂળ તત્વમાં મતાંતર વધશે, દેખાય જ છે. પાખંડી અને પ્રપંચી મતોનું મંડન થશે. પાખંડીના 363 ભેદ કહેવાય, જીવના 563 ભેદ અને પાખંડીના 363 ભેદ. ક્રિયાવાદી, અજ્ઞાનવાદી, વિનયવાદી, મિથ્યાત્વ વિના કોઈ પાર નહીં રહે. પ્રપંચી પણ એટલા જ થશે. પાખંડી એટલે હોય એના કરતાં ઢોંગ કરે, દંભ કરે, દેખાવ કરે, જુદું કે, વિપરીત કે, ઓછું અધિક કે, તે પાખંડી. અને પ્રપંચી છે એ તો બહુ જ ખરાબ, કંઈ ખબર જ ન પડે એવી રીતે માયા કપટને ઠગારા વેડા કરે, ધૂર્તપણું કરે, એ વધારે ખરાબ છે. પ્રપંચી મતો એટલે પૂરેપૂરા વિષય કશાયમાં મગ્ન. પાખંડી તો હજી કંઈક જુદા, પણ પ્રપંચી વધારે ખરાબ. પેલું દેખા ન દે, કડવા ન દે, અને પ્રપંચી કરતા જાય અને આંખ સમક્ષ જ પાપ બધું પ્રચલિત થતું જાય એવી રીતે ખુલ્લમ ખુલ્લા પ્રપંચ કરતા હોય તેવા તે પ્રપંચી મતો. અને જનસમૂહની રુચિ અધર્મ ભણી વળશે. લોકો બધા જ અધર્મ પ્રત્યે વળી જશે. સત્ય દયા હળવે હળવે પરાભવ પામશે, એટલે કે હારી જશે. મોહાદિક દોષોની વૃદ્ધિ થતી જશે. મોહ જ જો વધે, મોક્ષ અને જ્ઞાનની વાત લઈ લીધી, શ્રદ્ધાની વાત લઈ લીધી, અને પછી પાછું મોહ વગેરે વધતા જશે. દંભી અને પાપિષ્ઠ ગુરુઓ પૂજ્યરૂપ થશે. ખોટા ગુરુ પૂજાશે, અસત ગુરુની માન્યતા વધી જશે. દુષ્ટ વૃત્તિના મનુષ્યો પોતાના ફંદમાં ફાવી જશે. એટલે દુર્જનને તો આમેય સંગ કરવો મુશ્કેલ હોતો જ નથી, પોતાનોય છે અને લોકો પણ એવા મળી રહેશે, એટલે ફંદ વધી જશે. મીઠા પણ ધૂર્ત વક્તા પવિત્ર મનાશે. શુદ્ધ બ્રહ્મચર્ય આદિ શીલયુક્ત પુરુષો મલિન કહેવાશે. જે સાચા સારા સત્પુરુષ હશે તે શીલયુક્ત હશે, તે મલિન કહેવાશે. એટલે કે તેના પ્રત્યે લોકોનો લક્ષ નહીં જાય, દુર્લક્ષ થશે, એ એને મલિન લાગશે, અપવિત્ર લાગશે, અને ખોટા છે તે એને સારા લાગશે. આત્મિક જ્ઞાનના ભેદ હણાતા જશે. હેતુ વગરની ક્રિયા વધતી જશે. અજ્ઞાન ક્રિયા બહુ પ્રકારે વધતી જશે. જો જ્ઞાન જ ન હોય તો જ્ઞાનનો હેતુય નથી, અને પછી જ્ઞાનની ક્રિયા હોય જ ક્યાંથી? જ્ઞાન સહિત હોય જ નહીં. વિષયના સાધન વધતા જશે. એકાંતિક પક્ષ સત્તાધીશ થશે. શૃંગારથી ધર્મ મનાશે. જ્યાં ત્યાં શણગારે જ ધર્મ, શૃંગારે જ ધર્મ મનાશે. ધર્મનું બીજું નામ જ શૃંગાર કહેવાશે, શૃંગારનું બીજું નામ ધર્મ કહેવાશે. શૃંગાર, શણગાર, સૌંદર્ય. આત્માનું શુદ્ધિ, શીલવ્રત, સૌંદર્ય નહીં ગણાય, પણ બીજું બધું એટલે કે દેહનું અને દેહધારીનું બાહ્ય રીતે જ બધું વખણાશે, ગણાશે. ખરા ક્ષત્રિયો વિના ભૂમિ શોકગ્રસ્ત થશે. નિર્માલ્ય રાજવંશીઓ વેશ્યાના વિલાસમાં મોહ પામશે. નિર્માલ્ય એટલે માલ વગરના, દમ વગરના, રસકસ વિનાના, એટલે સ્ટફલેસ, કોઈ જાતનું કાંઈ એમાં કિંમત નહીં, એવા બધા જ રાજવંશી થશે. હવે રાજાશાહી ગઈ તો સરકાર એવી આવશે એમ સમજી જવાનું. અને વેશ્યાના વિલાસમાં મોહ પામી જશે. સપ્તવ્યસન, ત્યાગીની બદલે સપ્તવ્યસન ભોગી થશે.
ધર્મ, કર્મ અને ખરી રાજનીતિ ભૂલી જશે. જેવો રાજા અથવા તો જે રામરાજ હોય તે બધું જશે. રાજનીતિ સાચી ભૂલી જશે. અન્યાયને જન્મ આપશે, લૂંટાશે અને પ્રજાને લૂંટશે. પોતે પાપિષ્ટ આચરણો સેવી પ્રજા આગળ પડાવતા જશે. રાજબીજને નામે શૂન્યતા આવતી જશે. એ શું કે ખરા અર્થમાં રાજાનો દીકરો કુંવર કે રાજા એમ થવાનું નથી. એટલે હવે રાજાશાહી ગઈ છે, છતાં આપણે સમજી શકીએ છીએ ગવર્મેન્ટમાં ઘણો યોગ્ય જીવો આવશે નહીં. જુઓ, રાજાના ઘરે મોટે ભાગે કેટલાય રાજા નિસંતાન હોય, પછી એડોપ્ટેડ હોય, એટલે ખરેખર તો એનું રાજબીજ કહેવાય જ નહીં. અથવા તો પોતે અને વર્ણશંકર પ્રજા થતી હોવાથી, એટલે કે ઇન્ટરકાસ્ટ મેરેજ હોય અથવા ગમે તેમ એના મૂળમાં વંશમાં રાજ ન હોય, રાજાનું ન હોય, એટલે કે રાજા હોય પણ રાણી કે જેના સંયોગથી જે કંઈ પુત્ર કુંવર પાટવી કુંવર થાય, કાં તો થાય જ નહીં, નિસંતાન થાય તો તે આખું બદલાઈ જાય છે. એટલે ત્યાં રાજબીજ રહ્યું નથી, ખરા અર્થમાં હોવું જોઈએ તેવું રહ્યું નથી. આ શારીરિક સ્થૂળ દૃષ્ટિએ વાત થઈ, દ્રવ્ય દૃષ્ટિએ વાત થઈ. પરમાર્થથી કે ભાવથી લ્યો તો પણ વારસો સોંપી શકાય તેવા ઉચિત, યોગ્ય, સત્પાત્ર જીવોનો નાશ થશે, એનો અભાવ થશે. એટલે ગમે તેને સોંપી દેવાનું આવે. એટલા માટે રાજબીજને નામે શૂન્યતા આવતી જશે. કોને સોંપવું, કોઈ જાણે યોગ્ય જ નથી, પાત્ર જ નથી, તો એ પણ શૂન્ય છે. આપણને ગવર્મેન્ટમાં અથવા તો રાજાશાહી હતી તે વખતે આ બધું સમજાયું છે, દેખાયું છે. નીચ મંત્રીઓની જ મહત્તા વધતી જશે. તેઓ દીન પ્રજાને ચૂસીને ભંડાર ભરવાનો રાજાને ઉપદેશ આપશે. શિયળ ભંગ કરવાનો ધર્મ રાજાને અંગીકાર કરાવશે. શૌર્ય આદિક સદગુણોનો નાશ કરાવશે. મૃગયાદિક પાપમાં અંધ બનાવશે. મૃગયા કહેતા શિકાર, એટલે એમાં પણ અંધ થઈ જશે. અને રાજ્ય અધિકારીઓ પોતાના અધિકારથી 1000 ગુણી અહમપદતા રાખશે. રાજ્યાધિકારીઓ એટલે રાજા સરકારમાં જે કંઈ પોસ્ટ ધરાવતા હોય તે કોઈ પણ ક્ષેત્રમાં નાનામાં નાના ગ્રુપમાં પણ જરાક સત્તા આવી તો તે પોતાનો ચમકારો બતાવ્યા વિના રહેતા નથી અને પોતાનું અહમપદ રાખ્યા વિના રહી શકતા નથી. એટલે કે રાખે છે, સારું એવું રાખે છે. આપણે જોઈએ છીએ, રોજબરોજના જીવનમાં પણ જોઈએ છીએ કે જરાક જેટલી સત્તા આવી, પાવર આવી, 2 માણસનો કે 5 માણસ ઉપર ચાલતો તો હોતો જ નથી, પણ જીવ એમ માને છે, તો ત્યાં તરત જ તે પ્રમાણે વર્તના કરી દે છે. પાવર કરપ્ટ્સ એબ્સોલ્યુટ અને એબ્સોલ્યુટ પાવર કરપ્ટ્સ એબ્સોલ્યુટલી, એ આપણને દેખાય જ છે. વિપ્રો લાલચુ અને લોભી થઈ જશે. બ્રાહ્મણો, વિદ્વાનો, પંડિતો તે પણ વિદ્યાનું દાન દેવાની બદલે ખોટી વિદ્યા શીખવાડશે. સાચી ભણશે નહીં, ભણાવશે નહીં અને વળી લાલચુ લોભી થશે. કામી, કપટી, ક્રોધથી અને વળી લાલચુને લોભી થઈ જશે. સદવિદ્યાને દાટી દેશે. સત આત્મા જેમાંથી પ્રાપ્ત થાય, બ્રહ્મ પ્રાપ્ત હોય, બ્રહ્મત્વ પ્રાપ્ત હોય એ બ્રાહ્મણ કહેવાય. અને તેવું તો કાંઈ હશે જ નહીં. એટલે સત વિદ્યાને દાટી જ દીધી, મોંમાં ભંડારી દીધી. એટલે કે આત્માના અસ્તિત્વની સાચી વિદ્યા જે કહેવાય તે તો આત્મજ્ઞાનની વિદ્યા ક્યાંય જતી રહેશે. સંસારી સાધનોને ધર્મ ઠરાવશે. જે કંઈ છે તે સંસારના સાધનો છે એ જ ધર્મ છે. એ આપણે જોઈએ છીએ કે આ લોકમાં તો આને જ ધર્મ કહેવાય, આને જ ફરજ કહેવાય, આને જ કર્તવ્ય કહેવાય. સંસારથી પ્રતિપક્ષી કાંઈ હોય એવું એ કહેશે નહીં. એટલે કે મોક્ષની વાત કહેશે નહીં. વૈશ્યો એટલે કે વાણિયા, માયાવી, કેવળ સ્વાર્થી અને કઠોર હૃદયના થતા જશે. વાણિયાની વાત તો કાંઈ કીધી જાય એવી નથી. માયાવી, માયાચારમાં તો પૂરેપૂરા, જેટલું થાય તેટલું કરી લે. કેવળ સ્વાર્થી, 1 નંબરના સ્વાર્થી કહેવાય. જો 1 નંબરના સ્વાર્થી હોય તો આત્મા સાધી લે. પણ પ્રભુશ્રીજીના શબ્દોમાં વાણિયાને સાચા વાણિયા થતાં પણ આવડ્યું નથી. તો રાગ દ્વેષનો હિસાબ કરીને મોક્ષે જાય, પણ એમાં એ હિસાબમાં કાચો પડે છે. અને કઠોર હૃદયના થતા જશે. વાળીઓ વળે જેમ હેમ કુણાશ જોઈએ. કૃપાળુદેવને કહેવું પડ્યું કે શુક્લ અંતઃકરણ વિના મારા કથનને કોણ દાદ આપશે? ક્યારે કહેવું પડે? તો એ કોમળ હૃદય નથી, કઠોર હૃદયના થતા જશે. સમગ્ર મનુષ્ય ધર્મની વર્ગની સદવૃત્તિઓ ઘટતી જશે. અકૃત અને ભયંકર કૃત્યો કરતા તેઓની વૃત્તિ અટકશે નહીં. ગમે તેવા હિંસાના કામ પણ કરી દેશે. વિવેક, વિનય, સરળતા ઇત્યાદિ સદગુણો ઘટતા જશે. અનુકંપાને નામે હીનતા થશે. આ બધા શબ્દો આપણને સમજાય છે, આપણે જોઈ શકીએ છીએ, અનુભવી શકીએ છીએ. એટલે અત્યારે વિગતવાર વાત લેતા નથી. અનુકંપા થવાની બદલે હીનતા થશે, ઓછી થઈ જશે, અનુકંપા રહિત થતા જશે. માતા કરતાં પત્નીમાં પ્રેમ વધશે અને પિતા કરતાં પુત્રમાં પ્રેમ વધશે. આ બધાને સમજાય તેવી વાત છે. પતિવ્રત નિયમપૂર્વક પાડનારી સુંદરીઓ ઓછી થતી જશે, ઘટી જશે. પતિવ્રતા સ્ત્રીઓનો પણ દુષ્કાળ લાગશે, અભાવ લાગશે.
સ્નાનથી પવિત્રતા ગણાશે, ધનથી ઉત્તમ કુળ ગણાશે, ગુરુથી શિષ્યો અવળા ચાલશે, ભૂમિનો રસ ઘટી જશે. સંક્ષેપમાં કહેવાનો ભાવાર્થ કે ઉત્તમ વસ્તુની ક્ષીણતા છે અને કનિષ્ઠ વસ્તુનો ઉદય છે. પંચમ કાળનું સ્વરૂપ આમાંનું પ્રત્યક્ષ સૂચવન પણ કેટલું બધું કરે છે. કૃપાળદેવે કહી દીધું કે શાસ્ત્રોમાં લખ્યું છે, પણ પ્રત્યક્ષ નરી આંખે પણ આપણને અત્યારે દેખાય છે, અનુભવાય છે, એટલે કેટલું બધું કહી જાય છે. અને પછી તો લખ્યું છે કે જંબુ સ્વામીના નિર્વાણ પછી 10 વસ્તુઓ વ્યવચ્છેદ ગઈ, વિચ્છેદ ગઈ. પંચમ કાળનું આવું સ્વરૂપ જાણીને વિવેકી પુરુષો તત્વને ગ્રહણ કરશે. કાળ અનુસાર ધર્મ તત્વ શ્રદ્ધા પામી ને ઉચ્ચ ગતિ સાધી પરિણામે મોક્ષ સાધશે. હવે આ કહેવાનું તાત્પર્ય કૃપાળદેવ કહે છે, નિરાશ થવાનું નથી, પણ આ શિક્ષા લઈને નિર્ગ્રંથ પ્રવચન, નિર્ગ્રંથ ગુરુ ઇત્યાદિ ધર્મ તત્વ પામવાના સાધન છે. એની આરાધનાથી કર્મની વિરાધના છે. એની વાત પૂરી થાય છે આ પાઠમાં. હવે શાસ્ત્રોમાં મૂળ આગમમાં જે 5મા આરાના 32 બોલ કે 30 બોલ કયા છે તે વિચારીએ કે નગર તે ગામડા સરખા થશે, ગામડા તે સ્મશાન સરખા થશે, અને ભલા કુળના છોરું ઊંચા કુળના છોરું તે દાસ દાસી જેવા નીચા કુળના થશે. પ્રધાનો લાલચી થશે, રાજાઓ યમદંડ સરખા થશે. સારા કુળની સ્ત્રી તે લજ્જા રહિત થશે, સારા કુળની સ્ત્રી વેશ્યા સમાન થશે. પુત્ર નિજ છંદે મરજી મુજબ સ્વતંત્ર રીતે ચાલશે. શિષ્ય ગુરુના અવર્ણવાદ અને અપવાદ બોલશે. દુર્જન સુખી થશે, સજ્જન દુઃખી થશે. દુર્ભિક્ષ દુષ્કાળ પડશે, ઘણા પડશે. ઉંદર સર્પાદીની દાઢ પણ ઘણી થશે, અને બ્રાહ્મણો અર્થના લોભી થશે. હિંસાએ ધર્મ પ્રવર્તનાર ઘણા થશે, એક ધર્મના ઘણા ભેદ થશે. મિથ્યાત્વી દેવ ઘણા થશે, મિથ્યાત્વી લોક ઘણા થશે. માણસને દેવ દર્શન દુર્લભ થશે. વિદ્યાધરના વિદ્યા પ્રભાવ બહુ જ થોડા રહેશે. ગોરસ, દૂધ, દહીં, ઘી, ડેરી પ્રોડક્ટ્સ એમાં સરસાઈ એટલે કે રસવંતુ બહુ જ ઓછું થઈ જશે. બળદ વગેરેના બળ અને આયુષ્ય થોડા થઈ જશે. સાધુ સાધ્વીજીને માસ, કલ્પ, ચોમાસું કર્યા જેવા ક્ષેત્ર, ક્યાંય પણ રહેવા જેવા ક્ષેત્ર બહુ જ ઓછા થઈ જશે. શ્રાવકની 11 પડીમાં ને સાધુની 12 પડીમાં નાશ થતો જશે. ગુરુ શિષ્યને ભણાવશે નહીં, સાચું ભણાવશે નહીં. શિષ્ય અવિનીત અને ક્લેશી ઘણા પ્રમાણમાં થશે, અને અધર્મી, ક્લેશી, ઝઘડાખોર અને કુમાણસ ઘણા દુર્જન થશે. સુમાણસ બહુ જ ઓછા થશે. સજ્જનનો અભાવ થશે. આચાર્ય પોતપોતાની ગચ્છની પરંપરા સમાચારી જુદી જુદી પ્રવર્તાવ્યા કરશે. મૂઢ અને મૂર્ખ માણસને મોહ અને મિથ્યાત્વના પાશમાં નાખશે, અને આ રીતે ઉત્સૂત્ર પ્રરૂપણા કરશે, કુબુદ્ધિ કરશે, અને પોતાની પરંપરા વધાર્યા કરશે. સરળ, ભદ્રિક, ન્યાયી, પ્રામાણિક પુરુષો બહુ જ થોડા રહેશે. મ્લેચ્છના રાજ્ય ઘણા થશે, એટલે કે અનાર્યના, અને હિન્દુના રાજ્ય અત્યંત અલ્પવૃદ્ધિવાળા અને થોડા રહેશે. અને 32મો છેલ્લો બોલ તે મોટા કુળના રાજા પણ નીચ કામ કરશે, અન્યાય, અધર્મ અને કુવ્યસનમાં ઘણા રાજશે. પરમ કૃપાળદેવે મોક્ષમાળા રચી ત્યારે રાજાશાહી હતી. ભારત સ્વતંત્ર ભારત નહોતું, આઝાદી નહોતી આવી, એટલે તે વખતે આ રાજાશાહીનું લગતું અને બધા બોલ આપણને ઘણા અનુકૂળ લાગે, એટલે કે એપ્રોપ્રિએટ લાગે, યોગ્ય લાગે છે. આ આરામાં ધન સર્વ વિચ્છેદ જશે. ધનના નામે છેલ્લે લોઢું જ રહેશે, અને લોઢાની ધાતુ જ રહેશે, અને તેનાથી બધું ચાલશે. ચામડાની મોહર ચાલશે. સોના મોર ભૂલી જવાનું, બીજી બધી મુદ્રા ભૂલી જવાની. ચામડું જ ચાલશે, અને તે ધનવંત કહેવાશે. અત્યારે પણ લેધર ઘણું મોંઘું, લેધર ફર્નિચર હોય તે ધનવંત કહેવાય છે, એમ આપણે જાણીએ છીએ. એ આરાને વિશે જો કે આપણે તો વાપરીએ જ નહીં, એટલે સવાલ નથી. જૈન અથવા તો પરમ કૃપાળદેવને માનનારા તો ચામડાનો બેલ્ટ પણ ન પહેરે, પટ્ટોય પહેરે નહીં, ઘડિયાળમાંય નહીં, અને પટ્ટામાંય નહીં, ને કમર પટ્ટામાંય નહીં, અને શૂઝમાંય નહીં, અને ક્યાંય લેધર વાપરે નહીં. તો ઘરમાં તો લેધરનું ફર્નિચર વાપરે જ છે ને. વોલેટ લેતા મૂકતા પણ વિચાર કરે, કેમ કે લેધર નહીં એટલે નહીં. આમાં નથી લખ્યું, પણ કહેવાય છે, બીજે વાંચ્યું છે કે 1.25 શેર કાંસું, બ્રોન્ઝ જેના ઘરમાં હશે તે ધનિક કહેવાશે. આજે બધા ચાંદીના વાસણ વાપરે, સ્ટીલના વાસણ વાપરે, બીજી ઘણી ક્રોકરી વાપરે, પણ કાંસાના વાસણ વપરાતા પણ અત્યારે વાપરતા નથી. હવે જો જેના ઘરમાં 1.25 શેર કાંસું હોય તે ઉજળો અથવા ધનિક અથવા શ્રેષ્ઠી કહેવાય, અને વાપરતા હોવા જોઈએ. પણ હોય તે બિચારા કાઢી નાખે કાં મૂકી દે છે.
એટલે શું સૂચવે છે? 5 માળાના લક્ષણ સૂચવે છે. આવા 5 માળાની વાત પછી આપણે છઠ્ઠા આરાની વાત બહુ ટૂંકમાં લેવાની છે, જેથી ખબર પડે કે હવેનો કાળ ઉતરતો કેવો આવવાનો છે. આ 5 માળો 21,000 વર્ષનો છે, એમાંથી 2,500 વર્ષ ગયા, 2536 ગયા છે. બાકી કેટલા બાકી રહ્યા? 18,500 વર્ષ બાકી રહ્યા. દુષમ નામે જાણવું એટલે એ આરો ઘણો જ ભયંકર ત્રાસદાયક જાણવો. તેમાં 1 હાથનું શરીર અને 20 વર્ષનું આયુષ્ય. શરૂઆત જ છઠ્ઠા આરામાં ત્યારે 1 હાથનું આયુષ્ય. અહીંયા હાથ લખ્યું છે, બાકી ક્યાંક વેત પણ વાંચવામાં આવે છે, એટલે વેતિયા મનુષ્યો જન્મવાના છે તે. અને 20 વર્ષનું આયુષ્ય, તે વધુમાં વધુ, જેમ અત્યારે 100-200 કહેવાય છે તેમ. પછી ઉત્તર ત્યારે મૂઢા હાથનું શરીર અને 16 વર્ષનું આયુષ્ય જાણવું. અને તેમાં 1 સંજ્ઞાન અને 1 સેવાટ સંસ્થાન અને 1 હુંડ, તે ઉત્તર ત્યારે પણ તેમ જ જાણવું. હુંડ સંસ્થાન એટલે હુંડાવ સર્પિણી કાળ છે, એટલે કેટલી બધી 24 વીતી જાય ત્યારે હુંડાવ સર્પિણી કાળ આવે. હુંડ કહેતા જ ભયંકર, બિહામણું, અત્યંત કદરૂપું. 5મો આરો એવો છે, તો આ તો છઠ્ઠો છે, અને તેમાં તો બરાબર એવું છે, શરૂઆત કે છેલ્લે એવું ને એવું છે. અને તે વખતે 6 વર્ષની માતા બનશે, અને તે કાળા, અત્યંત કદરૂપા, રીસાળ, કાંઈ નહીં, રીસાળ વિશેષણ મૂક્યું છે જ્ઞાની પુરુષે, અને અત્યંત નખવાળા અને કેશવાળા, એટલે વાળ અને નખ પુષ્પળ રીછડા જેવા, અને વળી દેખાવમાં જરાય ન ગમે તેવા કદરૂપા, અને તેવા ઘણા બધા બાળકોને જન્મ આપશે. 1, 2, 3, 4 નહીં, 5, 7 નહીં, ઘણાને. અને 6 વર્ષની જ માતા બની જશે. કૂતરીની પેઠે આખો પરિવાર બધે સાથે ફેરવશે. ગંગા નદી, સિંધુ નદી, વૈતાડ્ય પર્વતના મૂળમાં 72 બિલ હશે. તે બિલમાં, એટલે રહેવાના દર કહીએ તેમ બિલ, નરકના બિલ કહેવાય, કીડીના દર કહેવાય, ઉધઈના રાફડા કહેવાય, એવી રીતે અહીંયા આ બિલ છે. તો એમાં મનુષ્ય અને તિર્યંચના કોઈક બીજ રૂપે રહી જશે, એટલે સમ ખાવા પૂરતા કોઈક રહી જશે તે છઠ્ઠા આરામાં. 72 બિલમાં માનો કે જેટલા મનુષ્યો સમાય તેટલા, અને એટલા કેટલાક તિર્યંચ રહી જશે. ગંગા અને સિંધુ નદીનો 62.5 જોજનનો પટ્ટ છે, 62.5 જોજન, અને તેના કેટલાક ગાડાના ચીલા ધરી જે કયો તે બુડે એટલું પાણી રહેશે, એટલું જ ઊંડું પાણી રહેશે. અને તેમાં મચ્છ કચ્છ ઘણા થશે, એટલે મગર મચ્છ કયો, અગર તો કાચબા કયો, એટલે કાચબા, માછલા અને મગર એ બધા જ બિલના મનુષ્યોને ખોરાક રૂપે વાપરવાના થશે. આ મનુષ્યોને અગ્નિ તો છે નહીં, આપણે જાણીએ છીએ, એટલે સંધ્યા અને પ્રભાત સમયે મચ્છ કચ્છ વગેરે કાઢીને વેડુમાં ભરશે. તે આજુબાજુની વેડું એટલે રેતી, તેમાં ભરશે. તેમાં સૂર્યનો તાપ તો છે, એ અગ્નિ છે, ઉપરથી સૂર્ય તપે છે, અને ઘણી ઠંડી પડશે એવું પણ બનશે. એટલે ઠંડી ગરમીનું એક્સ્ટ્રીમ જે કંઈ હોય ટેમ્પરેચર તે થશે, અને તેમાં એ સિજવાઈ જશે, એટલે કે ચડી જશે, પાકી જશે, રંધાઈ જશે, અને તેનો મનુષ્ય આહાર કરશે. આ સન કુકર આવ્યા હોય તે યાદ આવ્યું આપણને, સૂર્ય કુકર. અને પછી એની સાથે સરખામણી નથી, માત્ર યાદ આવ્યું કે સૂર્યપ્રકાશથી જેમ તે રસોઈ થઈ જાય છે તેમ આ બધું કરશે. તિર્યંચો શું કરશે? તો કે મનુષ્યોએ જમી લીધા પછી હાડકા ચામડા જે નહીં વપરાયા હોય તે ચાટીને આજીવિકા પૂરી કરશે, પેટનો નિર્વાહ કરશે. મનુષ્યના માથાની કોપરી શોધવી પણ મુશ્કેલ થશે, છતાં શોધશે, અને તેમાં લાવીને થોડુંક પાણી પીશે. આ રીતે 21,000 વર્ષ પૂરા કરશે. અને એટલા માટે ડરીને નિરાશ થવાનું નથી, ખેદ પામવાનો નથી, પણ ડર રાખીને એમાં જન્મવું નથી, ક્યાંય જન્મવું નથી. અને આમાં તો જન્મવું નથી જ, કેમ કે ધર્મ કંઈ આરાધી શકાય એવું નથી. માટે હે પરમ કૃપાળુદેવ, હે ભગવાન, આ વાંચવાનું કાંઈક પણ લાભ હોય તો મને એટલું જ કે અમારે કાંઈક શુભ ભાવ રાખવા છે, શુભ કરણી કરવી છે, કંઈક એવું ધર્મ ધ્યાન કરીએ, પ્રાપ્ત થઈ જાય તો શુક્લ ધ્યાન કરીએ, કેવલ જ્ઞાન લઈએ, મોક્ષે જઈએ, નહીં તો આત્મજ્ઞાન લઈને જઈએ. પણ આવી રીતે હવે જન્મ મરણ કરવા નથી. કેટલીય વખત છઠ્ઠા આરામાં નહીં જન્મ્યા હોય, અચૂક જન્મ્યા હોય, છઠ્ઠો આરો, પહેલો બીજો આરો બધામાં જન્મ્યા હોય, બધે જ જઈ આવ્યા છીએ તો બધું કર્યું છે, પણ હવે એમાં જવું નથી. આ છઠ્ઠા આરાની વાત અહીંયા પૂરી થાય છે. એટલે 5મો આરો છે, એના કરતાં છઠ્ઠા આરાનું સાંભળીને આપણે વિરાધના કરવી છે, કર્મની વિરાધના કરવી છે, આરાધના આત્માની કરવી છે. કૃપાળુદેવનું અંતિમ વચન છે આ પાઠમાં કે એની આરાધનાથી કર્મની વિરાધના છે. કર્મની વિરાધના એટલે શું? તો કે કર્મની હિંસા, કર્મનો ક્ષય,
કર્મનો અવિનય આશાતના અભક્તિ અપરાધ કરવો છે. હે કર્મ, હું તને આજ્ઞા કરું છું કે નીતિ અને નેકી પર મને પગ મુકાવીશ નહીં. કૃપાવદીનું એક વચન છે પત્રમાં. આપણે પણ કર્મને આજ્ઞા કરવાની છે આ પાઠના બળે આધારે જોરે કે હે કર્મ, તારી હું વિરાધના કરું છું, તારો અવિનય કરું છું. તને હું સત્કારતો નથી, તને સન્માનતો નથી, તને ધિક્કારું છું, તિરસ્કારું છું. મારે એવા કર્મ નહીં જોઈએ. પૂર્વે બંધાઈ ગયા હશે તો એની પણ આરાધનાથી ક્ષય કરશું. અને હવે મારે તને બોલાવવા નથી, કર્મને જોઈતા નથી. એટલે એને આપણે જે વિનય કરીએ છીએ, નાની નાની વાતમાં ભાવ થઈ જાય છે અને આપણે કર્મને બોલાવીએ છીએ, એટલે કે બાંધી દઈએ છીએ કે હવે બાંધવા નથી. એટલે આપણે કર્મની વિરાધના માટે કટિબદ્ધ થવાનું છે. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.